भक्त परम हितकारी जय हो। લગભગ 15-17 વર્ષની ઉંમરનો યુવાન લાડુદાનજી પોતાના પિતાશ્રી સાથે સિરોહીના રાજવી કુટુંબમાં લગ્ન પ્રસંગે જાય છે. બહુ અભ્યાસ તો કરેલો નહોતો, પરંતુ કોઠાસૂઝ હશે. અને ત્યાં આગળ એમણે જે દુહા છંદ એની જે રજૂઆત થઈ એ સાંભળીને ત્યાંના મહારાજા, સિરોહીના મહારાજાને એમ થયું કે આ છોકરાને જો ભણાવવામાં, વિશેષ ભણાવવામાં આવે તો આગળ જતા સારો એક કવિ તૈયાર થાય એવો છે. આનો કંઠ તો સરસ છે જ, જો એ ભગવાનની દેણ છે ને કંઠ હોય. હમણાં ભાઈ સાહેબ ગાતા હતા તો આપણને સાંભળવું ગમે ને. બાકી કોક ગાતા હોય, અમારે એક વક્તાને કહેવું પડ્યું હતું કે તમે છે ને હમણાં ગાતા નહીં, હમણાં બોલજો, જેટલું બોલવું એટલું. ગાવશો ને એમાં મજા નથી આવતી. એટલે સુકંઠ, કંઠ પણ સારો હતો, સારું ગાતા હતા. યાદશક્તિ પણ હશે તો જ આટલું સારું ભણી શક્યા છે. કારણ કે પિંગળ શાસ્ત્ર છે ને એ એકચ્યુઅલી પિંગળ નામના એક કવિ ઋષિ થઈ ગયા અને એમણે છંદોની રચના કઈ રીતે કરવી, અક્ષરમેળ છંદ, માત્રામેળ છંદ, એનું શાસ્ત્ર લખ્યું છે. થોડુંક અઘરું હોય, એમ સામાન્ય ભાષા જેવું નથી કે આપણને તરત સમજાય. જેમ કે હું થોડું બોલું. ચડ્યા અષાઢી વાદળા કાળા દોવળા અંબરે શોભે, દસ્યુ ઉત્તરાદી માથે ઉશરા દેરાર, ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી, એક ધારા મેઘરાજા મંડાણા અપાર, બ્રહ્માંડે તૂટિયા પાળા ઇન્દ્ર પડ તારા, હાથી સોંડા વાળા જાણે ઉશરા હિલોળ, નગાવાળા ધક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા, આળા માથે જળાદાળા ફેલિયા અતોલ, હદાવાળા ત્રાહેપાળા સરિત જોરમાં હાલે, એક ધારા ખળકાણા પાટ. આમ બોલું તો તમને આમ મજા આવે, ભલે સમજાય કાંઈ નહીં પણ મજા આવી જાય. લાગે પે ભનંગ પ્રભુ જાગે, સહેજ ત્યાગે આગે, એક ही मुहूर्त पर लजपति लेटे थे, ते आहत आवाज रे कन्हैया लखी रखी लेहू लाज, मुक्त ब्रिजराज आज सत्वर समेटे थे, बैन थे विद्युत बयार मति चकित से थकित से देखे, ऐसे कविवंत खेटे थे, ते कान पे ककार निठ गौन पे नकार, द्रुपदा के वीर भवन पर यकार हरि भेटे थे. એટલે તમે આમ રહી જાઓ ઘડીક આમ. તો વર્ણન હોય પણ એને એવી રીતે કાવ્યમાં ગૂંથવું હોય તો પિંગળ શાસ્ત્ર છે અને ઋષિ પિંગળે એ શાસ્ત્ર આપેલું છે. પણ અઘરું હશે ને એટલે કહેવાય છે કે ભારત વર્ષમાં ફક્ત એક જ પિંગળની સ્કૂલ, શાળા હતી અને એ પણ ભુજમાં. એનું નામ શ્રી લખપત વ્રજભાષા પિંગળ શાળા. ધારો કે દક્ષિણમાં જઈએ તો એને કાંઈ પિંગળ હારે લેવા દેવા નહીં, એ બધા પિંગળ જ. પણ અહીંયા આપણા થોડા ગુજરાત છે, મહારાષ્ટ્ર અને ઉત્તર હિન્દુસ્તાન, રાજસ્થાન, એ બધામાં પ્રચલિત થયેલું હોય. તો સિરોહીના રાજાએ એમ કીધું કે અમારા ખર્ચે આ છોકરાને ભણવા માટે મોકલો, અને જ્યારે ભણીને આવશે તો અમે એમને 4 ગામ આપીશું. જો ભણ્યા પહેલા ઓફર, બાકી ઘણા ભણી લેશે ને તોય ક્યાંય નથી નોકરી મળતી. તો ભણ્યા પહેલા ઓફર છે. હશે ખરેખર લાડુદાન છે એવા 4 ગામ, કરોડ પસાવનો એને બિરુદ આપીશું. આટલું તો ભણ્યા પહેલાની ઓફર છે. અને ભણ્યા પછી આપણે સાંભળીએ છીએ કે 25 ગામની ઓફર આવેલી. તો મહારાજાની ઈચ્છાથી એમના પિતા શંભુદાનજી એમણે નક્કી કર્યું કે મોકલીએ છોકરાને ભણવા. પણ હવે ભુજમાં કેવી રીતે મોકલવો, કોની સાથે મોકલવો, એવી એક ચિંતા મનમાં રહ્યા કરતી હતી. એમ કહેવાય છે કે એક રાત્રે શંભુદાનજી, એમના પત્ની લાલુબા દેવી, બંનેને એક સરખું સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં એવું દેખાણું
કે કેટલાય દેવતાઓ આપણા ઘરે પધાર્યા છે અંતરિક્ષમાં, અને એ દેવતાઓ એવું કહે છે કે તમે ચિંતા કરોમાં, અમે તમારા કુમારની રક્ષામાં જ છીએ. એમાં મુખ્ય 3 દેવ હતા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બીજા બધા દેવતાઓ હતા, એ બધા કે અમે એમની રક્ષામાં છીએ, તમે એમને ભણવા મોકલો, ચિંતા કરોમાં. માતા પિતા છે, ચિંતા તો થાય જ. ખાતરી માટે એટલું કીધું કે 5 દિવસ પછી એક બ્રાહ્મણ તમારે ત્યાં આવશે, તો માનજો કે આ સ્વપ્ન સાચું છે, અને બ્રાહ્મણની સાથે તમે મોકલજો. અને ખરેખર બન્યું એવું. 5મે દિવસે એક બ્રાહ્મણ આવ્યા જ, જે કચ્છી ભાષા બોલતા હતા, થોડું ઘણું હિન્દી બોલતા હતા. શંભુદાનજીને વિશ્વાસ આવ્યો. શંભુદાનજી છે એ રામાનંદ સ્વામીના શિષ્ય છે. રામાનંદ સ્વામી એમના ગામ ખાણ ગામમાં એમના ઘરે પધારેલા છે. રામાનંદ સ્વામીના આશીર્વાદ લાડુદાનજીને જ્યારે લાડુદાનજી એમના માતાના ઉદરમાં હતા ત્યારે એમને આશીર્વાદ મળ્યા. રામાનંદ સ્વામી કથા કરતા હતા. એ વખતે જેમ આપણને કથામાં જોકું આવે એમ લાલુબા દેવીને પણ જોકું આવી ગયેલું, અને ત્યારે એમના ઉદરમાંથી લાડુદાનજી હજુ તો જન્મવાના હતા. એ એમ કહે છે કે ગુરુ મહારાજ, તમે પ્રગટ ભગવાનની વાતો કરો ને. ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે એ તો તમારે કરવાની છે, તમારે આખી જિંદગી એ જ કરવાનું છે પછીથી. આવા આશીર્વાદ એમને મળેલા છે. તો 5મે દિવસે બ્રાહ્મણ આવ્યા. એમણે પણ કીધું બ્રાહ્મણે કે હું પણ ભુજમાં જ રહું છું અને અહીંથી ત્યાં જ જવાનો છું. તમે તમારા કુમારને મારી સાથે મોકલો, હું એને સાચવીશ, છેક પહોંચાડી દઈશ. એ નિશાળ પણ મારી જાણીતી છે. એટલું નહીં, ત્યાંના જે પ્રાધ્યાપક છે અભયદાનજી, એનાથી પણ હું સારી રીતે પરિચિત છું, એટલે તમે કાંઈ ચિંતા કરશો માં. વિશ્વાસ બેઠો. દેવ દર્શન કરાવી, મુહૂર્ત જોઈ, બ્રાહ્મણની સાથે લાડુદાનજીને કચ્છમાં જવા મોકલે છે. 15 દિવસે કચ્છમાં પહોંચે છે, ભુજિયા ડુંગર સુધી. પાણીનું એક ઝરણું આવે છે. ત્યાં લાડુદાનજી અને પેલા ભૂદેવ, ઉંમરલાયક થોડા, એ બંને સ્નાન કરે છે. ત્યાં એક શેઠ આવે છે, જે આમ મારવાડી હોય એવા લાગતા હતા. અને એમણે આવીને પૂછ્યું કે અમારા ત્યાં સિરોહી પરગણાના એક લાડુદાનજી આવવાના હતા, તમારામાંથી તો કોઈ નથી ને? અને પેલા બ્રાહ્મણ કે આ લાડુદાનજી જ છે. તમને કેવી રીતે ખબર? કે હું સિરોહીનો છું, અને અમારે ત્યાં સિરોહીથી અહીંયા એક પત્ર આવી ગયેલો છે અહીંના મહારાજની ઉપર, કે અમે એક વિદ્યાર્થીને મોકલીએ છીએ અને અમારા ખર્ચે એને ભણાવવાનો છે, તો તમે ત્યાં બધી સગવડતા કરી આપજો. એટલે અમે તો કીધું ના રાહ જોઈએ છીએ. ત્યારે પેલા ભૂદેવ લાડુદાનજીને કહે છે કે હવે આવી ગયા છે, એને હું એક જ છીએ, મારે સામે યજમાનનું મારું ગામ છે, ત્યાં જવું છે, માટે હવે તમે આમની સાથે જાઓ. આ તમારો ઘોડો પણ તમે લેતા જાઓ. અને લાડુદાનજીને પેલા શેઠને સોંપી દેશે. શેઠ પોતે લઈ જાય છે. ત્યાંના જે મહારાવ એટલે કે રાજા હોય છે એમના સાથે પરિચય કરાવે છે. સ્કૂલમાં પણ એમને ભણવા બેસાડે છે. લાડુદાનજી પણ કેવા છે, તો પોતાનો એક ઘોડો હતો એ વેચી નાખે છે, કારણ કે વિદ્યાર્થી ઘોડો ક્યાં સાચવે? એ તો અત્યારે બધા મોટરસાયકલ લઈને ફર્યા કરે છે. ઘોડો વેચીને એના જે રૂપિયા આવ્યા છે 101 રૂપિયા એ ગુરુજીને ચરણે ભેટ ધરે છે. સ્કૂલમાં ભણવાનું છે એટલે ગુરુજીને ઈચ્છા નહોતી અભયદાનજીને, પણ ભેટ ધરે છે. પણ હવે જે ભણવા લાગ્યા છે, એમની જે બુદ્ધિ છે, તો આજે જે પાઠ આપ્યો હોય
એ બીજે દિવસે બધું કંઠસ્થ કરીને જ આવ્યા હોય. અને અભયદાનજીને પ્રશ્ન થાય છે આ ભણીને આવ્યા છે કે શું છે? નહીતર ક્યાંથી દરરોજ આમ શીખી જાય, આવડી જ જાય. પણ આવું બધું એમને અનુભવો થતા ગયા એટલે તો પોતે રાજી થઈ ગયા અને એમ થઈ ગયું આ વિદ્યાર્થીને બધું જ મારી પાસે જેટલું જ્ઞાન છે ને આપવા જેવું છે. જો કોક વિદ્યાર્થીને ઉપર આમ સાહેબ રાજી થઈ જાય, કોકની ઉપર એવું હોય કે આને ગમે તેમ કરીને પાસ કરી દો, પણ આપણા ક્લાસમાંથી જવો જોઈએ. અમારે સાક્ષરતા અભિયાન ચાલતું હતું. ભાવનગર જિલ્લો પહેલા થયો સાક્ષર ચોપડે. તો અમારે ત્યાં સારંગપુરથી એક પાર્ષદ આવેલા ને, તો મેં કીધું આપણા રિક્ષા ડ્રાઈવર છે ને એને પહેલાં સાક્ષર કરો, એને કાંઈ નથી આવડતું, એને થોડુંક ભણાવો ને તમે. અઠવાડિયા પછી પેલા ભાઈને પૂછ્યું, કીધું ભગત તમને શીખવે છે ને? એ કે શીખવતા હતા પણ 2 દિવસથી નથી શીખવતા. એટલે ભગતને પૂછ્યું કેમ તમે નથી શીખવતા? મને કહે તો મને ભૂલવાડી દે છે કે રોજ નવા ઉચ્ચાર કરે છે એ કે મારે નથી કે એમને ભણાવવું. જો કોઈક થાકી જાય વિદ્યાર્થીથી, અહીંયા એવું બન્યું છે કે વિદ્યાર્થી ઉપર અભયદાનજી ખૂબ ખુશ છે. લાડુદાનજી સાથે સાથે શું કરતા હતા? રજાના દિવસે આજુબાજુના પ્રદેશોમાં તીર્થસ્થાનોમાં જતા હતા, મિત્રોને મળતા હતા, ત્યાંની કચ્છી ભાષા શીખ્યા છે. ગુજરાતમાં છે એટલે ગુજરાતી આવડ્યું છે. વ્રજ ભાષા અને મારું એટલે કે રાજસ્થાની, 4 ભાષામાં પોતે પારંગત થાય છે 10 વર્ષે. જ્યારે 10 વર્ષે એ ભણી રહ્યા, ઘણા બધા શાસ્ત્રો ભણ્યા છે. આમાં નામ આપણે અત્યારે ના કહી શકીએ સમયના અભાવે, પણ જ્યારે એમને પદવીદાન આપવાનું થયું ત્યારે અભયદાનજી કચ્છના રાજા પાસે જાય છે અને જે એમની તારીફ કરે છે, વખાણ કરે છે, તો રાજાને એમ થયું અતિશયોક્તિ લાગે છે, આટલું બધું એક વ્યક્તિ કોઈ ન ભણી શકે. ત્યારે અભયદાનજી ગુરુજી કહે છે કે હું કહું છું રાજા સાહેબ, આટલું કોઈ એક વ્યક્તિ ન ભણી શકે આટલા સમયમાં. અને બીજું, અત્યાર સુધીનું મેં રેકોર્ડ તપાસ્યું આપણી સ્કૂલનું, તો અત્યાર સુધી 10 વર્ષ કોઈ ભણ્યું જ નથી, ટેક્યું જ નથી, ભાગી જાય. એક ભાઈ મને કહે કે 5 પરીક્ષા આપી પછી નીકળ્યો હું CA માંથી. કીધું સારું, આમાં તો એટલું જ હોય છે 5 પરીક્ષા, પાસ થઈ ગયો સારું. મને કે પાસ નહીં, હું તો નીકળી ગયો કે બહુ અઘરું. તો 10 વર્ષ કોઈ ટકેલું નહીં આ સ્કૂલમાં. પહેલો પ્રસંગ હતો, એ વિદ્યાર્થી પહેલો હતો કે 10 વર્ષ સુધી ભણ્યો હોય, ભણ્યા જ કર્યું, જેટલું ભણાય એટલું ભણ્યા. અને ત્યાં સુધીનું કીધું અભયદાનજીએ કે મહારાજા સાહેબ, મને તો લાગે છે કે આમને અહીંયા રાખવા જોઈએ, આપણા રાજકવિ તરીકે રાખવા જોઈએ, તો આપણું કચ્છ ઉજળું થશે, તમારું નામ ઉજળું થશે. મહારાવે એમની પરીક્ષા લીધી, બધું સાચું લાગ્યું, એમને સર્ટિફિકેટ અપાણું, દોવળી તાજીમ સરદારની પદવી આપવામાં આવી. રાજાએ પોતે એમને પગમાં સોનાની બેડી પહેરાવી. એક રીત હોય છે, આવું કરે એટલે એને તાજીમ સરદાર એવું ઇલકાબ આપવામાં આવે. પછી એ જે રાજ્યમાં જાય ત્યાં અગાઉથી કહેવરાવે, એટલે જ્યારે રાજ્યસભામાં જાય ત્યારે રાજા હોય એણે ઊભા થઈને સામે ચાલવું જોઈએ, કવિરાજની સામે જવું જોઈએ. આવું એમને બિરુદ મળ્યું છે. મહારાજાએ એમને કીધું તમે રોકાવ, ગામ ગરાસ જે જોઈએ આપીએ, પણ આ તો કહે છે કે મને મારી માતૃભૂમિ યાદ આવી છે, મારા માતા પિતા મને યાદ છે, એમનું મારા માથે ઋણ છે, મારા રાજાનું મારી માથે ઋણ છે. એક વખત મારે ત્યાં હવે જવું જોઈએ, મારા રાજાને મળવું જોઈએ, મારા માતા પિતાને મળવું જોઈએ, મને એની યાદ આવે છે. કવિ કાગ લખે છે કે જોને મુખે બોલું માં, ત્યાં તો મને હાચી નાનપણ સાંભરે, પછી મોટા
આ મોટ પતણી મજા એ મને કડવી લાગે કાગડા. મુખે બોલું માતા તો મને હાચીને નાનપણ સાંભળે. પછી આ મોટપ તણી મજા મને કડવી લાગે કાગડા. ભલે બધા કાગ બાપુ કે મને પેલો જે તુકારો છે ને એ વધારે પ્યારો લાગે. આવી ઈચ્છાથી પોતે ત્યાંથી નીકળે છે. એમને બધા સિરપા આપવામાં આવે છે. ઘણું બધું સોનું, રૂપિયા એટલે કે ઘરેણા, પોશાક, સાથે ઘોડેસવારો, ઊંટ, આ બધું જ આપવામાં આવે. ત્યાંથી ચાલતા રણ ઉતરી અને ધાંગધ્રા પધારે છે. અને ધાંગધ્રામાં ઠેઠ એમની વાયકા, એમની કીર્તિ પહોંચી ગયેલી. એટલે ધાંગધ્રા નરેશે એમને રણમલજીએ ખાસ રોકી રાખ્યા. થોડોક ટાઈમ અહીંયા રોકાવ, થોડોક ટાઈમ રોકાવ, એમ કરતા 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 6 મહિના વીતી ગયા. શતાવધાનનો પ્રયોગ કર્યો. શતાવધાન એટલે 100 માણસો ગમે તે પ્રકારના પ્રશ્નો પૂછે એના જવાબ આપવાના. છેલ્લો શતાવધાનનો પ્રયોગ લાડુદાનજીએ ગઢડામાં કરેલો. ભાવનગરમાંથી સિરપાઓ આપવા માટે ત્યાંના અમીર ઉમરાઓ આવેલા. એમની ખાસ ઈચ્છા અને શ્રીજી મહારાજને પણ બધાએ વિનંતી કરી કે આપ જો આજ્ઞા કરો તો લાડુદાનજીનો અમને લાભ મળે. અને ત્યારે એ છેલ્લો પ્રયોગ, પછી તો દીક્ષા લઈ લીધેલી. પણ એ શતાવધાની એટલે 100 જણ પ્રશ્ન પૂછે ગમે તે પ્રકારના, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ગમે તેમાં. એટલે કે આ તો એક દ્રષ્ટાંત આપ્યું. અને બધાના જવાબ યાદ રાખીને એને જેણે જે પૂછ્યું હોય ને એને એનો જવાબ મળે. આપણે તો આમ કોઈ કંઈક કહ્યું હોય ને એ તરત ને તરત ભૂલી જઈએ છીએ. હું તો કોઈ નામ જ ન પૂછું કારણ કે ભૂલી જ જવાય. તો 100 જણનો અને ભાતના પ્રશ્ન પૂછે. ત્યાં તો બધા તૈયારી કરીને બેઠા હતા. કાઠી દરબારોએ એમ કીધું કે જોજો હો, બીજે બધે કર્યો હોય પ્રયોગ એ જુદો છે, આ કાઠી કોમ અમારી બહુ ચતુર, એટલે અહીંયા તમને અઘરું પડશે. અને ત્યારે કહે છે કે રીત રજપૂતા અને ચતુરાય ચારણા. ચારણ છે ને એ ચતુર ગણાય. એક વખત એક જગ્યાએ એક ચારણ ગઢવી એને વાર્તા માંડી કે મિત્ર એસા કીજીએ વો તો ઢાલ સરીખા હોય, દુઃખ में तो आगे रहे सुख में पीछे હોય, મિત્ર એસા કીજીએ વો તો ઢાલ સરીખા હોય. એમ કરીને એને વાર્તા માંડી કે મિત્ર કોને કહેવાય? દુઃખમાં આગળ રહે, સુખ હોય ત્યારે પાછળ રહે, ઢાલ સરીખા હોય. એમાં એને વાત માંડી કે એક હતું મોટું ઢેફું માટીનું, એક હતું પાંદડું, અને પાંદડાને ને ઢેફાને એવી મૈત્રી જામેલી કે કોઈક વખત પવન ફૂંકાય તો ઢેફું છે એ પાંદડા પર બેસી જાય એટલે પાંદડું ઉડે નહીં. કોઈક વખત થોડો વરસાદ આવે તો પાંદડું બહુ મોટું હતું એ ઢેફા માથે ઢંકાઈ જાય એટલે ઓગળે નહીં. ને બધા આમ ખુશ થઈને સાંભળતા હતા. એક છોકરાએ હાથ ઊંચો કર્યો, બાપુ એક પ્રશ્ન પૂછું? એ કે પૂછ. એ કે બાપુ વાવાઝોડું ને વરસાદ બે ભેગું આવે તો કેમ થાય? પેલા ગઢવીએ કીધું તું ચારણનો દીકરો હોઈશ? કે હા બાપુ. ચતુરાય ચારણા, રીત રજપૂતા. રજપૂતોની રીત એ બધાને ના આવડે. એ ભલે ગમે તેમ અંતરમાં જે હોય તે બહારથી તો એટલું તમને રાખે કરે બધું. તો કાઠી દરબારોએ ઘણા બધા પ્રશ્નો કર્યા. સાવ ગ્રામ્ય વિસ્તારમાંથી બાઈઓએ પ્રશ્ન પૂછ્યા, ભરત, ગૂંથણ, લીપણ, બીજું ત્રીજું, બધાના જવાબ આપ્યા છે. થોડાક કોઈક એક જ્ઞાતિમાં કંઈક ચોરી કરવાના સંસ્કારો વારસાગત આવતા હશે, એ લોકોએ ચોરી કરવાની કળા પૂછી. આ તો આપણે કોઈ કર્યું ન હોય લાડુદાનજીએ, પણ એમણે તરત એક હું એક દોહો કહું છું એમાં એકનું નહીં 3ના જવાબ આવી જાય. અને એ દોહો કહે છે કે ચરણ ધરત ચિંતા કરત, ચરણ ધરત ચિંતા કરત, ચાહત સોર ન ભોર. ચરણ ધરત ચિંતા કરત, ચાહત
સોર ન ભોર સુવર્ણન કુ ઢૂંઢત ફિરત કવિ કામી અરુચોર. 3 નો સમાવેશ થઈ ગયો. તો કે છે ચરણ એટલે કે કાવ્યનું ચરણ ધરે કવિ. તો એ શું ઈચ્છે છે? વહેલી સવારે બેઠા હોય, જલ્દી સવાર ન પડી જાય તો સારું, મારું કાવ્ય અધૂરું રહેશે. વહેલી સવારે કોઈ અવાજ ન થાય તો સારું, કવિ એવું ઈચ્છે છે. તો કવિ પછી કામી એવું ઈચ્છે છે, એ પણ રાતને જ ઈચ્છે છે, એ પણ કાંઈ અવાજ ન હોય એવું ઈચ્છે છે. આમ પગલું માંડતા વિચાર કરે છે કે કોઈ જોઈ ન જાય, કોઈ જાગી ન જાય. અને ત્રીજા ચોર, એ પણ રાતને જ ઈચ્છે. ચાહત સોર ન ભોર, અવાજ પણ એને ગમે નહીં, અને સવાર પડી જાય એ પણ એને ગમે નહીં. પછી કહે છે સુવર્ણન કુ ઢૂંઢત ફિરત. 3 એ જ હોય છે. કવિને એમ હોય કોઈક સારા શબ્દો મળી જાય. હમણાં મેં ગાયું હતું ને, હમણાં આ કંઈક સારા શબ્દો મળી જાય. બ્રહ્માનંદ સ્વામીનું આગળ ગાઈશું. સારા શબ્દો મળી જાય, આમ ચરણ પૂરું થાય. સુવર્ણ કુ ઢૂંઢત. કામી એ પણ સારી સ્ત્રી, સારા કુળનું હોય એવું ગોતતા ફરે, સુંદર હોય, રૂપવાન હોય એવું ગોતતા ફરે. અને ચોર છે એ સુવર્ણ એટલે સોનું. જો આ કરામત છે સાહિત્યની. એકમાં ઘણું કહી દે, નહીતર ઘણાય ઘણું કે કશું ન કીધું હોય એવું બને. તો શતાવધાનીનો પ્રયોગ ધાંગધ્રામાં કર્યો છે. અને હવે લાડુદાનજીને એક ઈચ્છા છે, 6 મહિના રોકાય છે. એક ઈચ્છા છે, અહીંયા છીએ ને ત્યાં સુધી દ્વારકાધીશના દર્શન કરી લેવા. ધાંગધ્રા નરેશને પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યાં પણ બધા શિરપાવ મળેલા છે. શિરપાવમાં ₹5000 રોકડા ધર્યા છે, જે લાડુદાનજીએ ત્યાં ને ત્યાં વહેંચી દીધા છે. પહેલા ₹1000 એક થાળ નોકર ચાકરને આપી દીધો છે. બાકીના 4000 રસ્તામાં જે મળ્યા એને આપી દીધા છે. ત્યાગે સો આગે, લોભ નથી રાખ્યો, બધું હું લઈ લઉં. તો ધાંગધ્રા નરેશે કીધું કે જે જસા જામ છે, જામનગરના રાજા, એ તો કે અમારા સગા બનેવી છે, અમારા બેન ત્યાં આપેલા છે, તો હું તમને ત્યાં ભલામણ બધી કરી દઉં છું. અને ત્યાંથી દ્વારકાની વ્યવસ્થા થઈ જશે બધી જ, અને એ લોકોને મજા આવશે. એટલે બધા આ પત્ર લઈ અને ત્યાં જાય છે. વચ્ચે મોરબીવાળાને ખબર પડે છે કે અહીંથી લાડુદાનજી પસાર થવાના છે, તો એ રોકે છે. માળિયાના રાજા ડોસાજી કરીને એ પણ રોકે છે. મોરબીના રાજા હતા જીયાજી રાવ, એ રોકે છે, પણ ત્યાં વધારે નથી રોકાતા, નાના રજવાડા છે. અને એમને પહોંચવું છે, હવે દ્વારકાધીશના દર્શન કરીને માતા પિતાને મળવા જવું છે. જામનગર આવે છે. અગાઉ પત્ર તો મળી ગયેલો, પેલી તાજમી સરદાર એનો ઇલકાબ પામેલા છે, એટલે એના પ્રમાણે એમનું સ્વાગત થવું જોઈએ. મહારાજે આપણને રીત શીખવાડે ને કે જેને જે લાયક હોય એવી રીતનું એનું સન્માન કરવું જોઈએ ભાઈ. તો એમનું સ્વાગત થાય છે અને રાજી પણ થઈ જાય છે. કારણ કે ત્યાં એક ઈડરિયો કવિ આવેલો જામનગરમાં, 15 દિવસથી ગામ માથે લીધેલું. એ કે આપણા કાવ્યનો કોઈ અર્થ કરી દે તો શરત. અને એ કાવ્ય બોલતો હતો, અને એ કાવ્યનો કોઈને અર્થ આવડતો નહોતો. જેમ અમુક હોય છે ને કે નાવ મેં નદિયા ડૂબ ગઈ, નાવમાં નદી ડૂબે પણ અવળવાણી હોય. એક અજબ તમાશા દેખા એવું કરીને એક કાવ્ય હતું, એને બોલે ને તો કોઈને અર્થ ન આવડે. ને રાજાને છે ને આવો કોઈ રાજ કવિની જરૂર હતી, કારણ કે કંઈક ઘટતું હતું રાજ્યમાં. રાજ્યનો મોભો છે, ત્યાં બધું હોવું જોઈએ. તો નીચું જોવા જેવું થતું હતું. એમાં લાડુદાનજી આવ્યા ને એમની કીર્તિ તો સાંભળી હતી. બસ હવે છે ને આપણો પ્રશ્ન હલ થશે. અને સભા યોજાણી, સ્વાગત સભા. ત્યાંના જે દિવાન હતા એમણે ઓળખાણ કરાવી કે અમારા ઈડરિયા કવિ છે, ખૂબ વિદ્વાન છે, અને એમનો એક પ્રશ્ન છે, અને અહીંયા અમારાથી કોઈ ઉકેલો નથી,
પણ આપ હવે પધાર્યા છો તો કંઈક કરો. એટલે કીધું કે તમે બોલો, અને એ અલગથી સરસ અલગથી ગાયું. કવિ હતો એણે. એ સાંભળીને લાડુદાનજીએ કીધું મહારાજાને, જામ સાહેબને, કે આ તો તમારા જ વડવાઓએ બનાવેલું કાવ્ય છે. પ્રવીણ સાગર નામનો ગ્રંથ તમારા જ વડવા, એટલે તમારી જ શાખામાંથી, રાજકોટમાંથી બનાવેલું છે. મહેરામણજી કરીને રાજા, એમણે પ્રવીણ સાગર નામનો ગ્રંથ રચના કરાવી છે ને જે પદ્યમાં છે, ગાઈ શકાય એવો. પ્રવીણ એટલે રાધા છે અને સાગર એટલે કૃષ્ણ. રાધા કૃષ્ણનું મૂળ પ્રતીક લીધું છે, એના ઉપરથી ના પ્રવીણ સાગર ગ્રંથ બહુ સરસ, પિંગળ શાસ્ત્રનો સારામાં સારો ગ્રંથ ગણાય છે. એમાંનું આ કાવ્ય છે. એ ડર્યો કે હા બાપુ, અત્યાર સુધી હું હાંકતો હતો મેં બનાવ્યું, કોઈને ખબર નહોતી, તે મારું બધે હાલતું હતું. હવે તમે કહો છો એ સાચું. પ્રશ્ન ઉકલી ગયો. તો પણ રાજા પાસે એને સિરપાવો અપાવ્યો, એનું રાખ્યું છે. અને પછી તો ત્યાં લગભગ સારું એવું 8-10 મહિના રોકાય છે. દ્વારકાધીશની જાત્રાએ જઈ આવે છે, દ્વારકાધીશના દર્શન કરે છે. ત્યાં પણ જે ગાયકવાડી અમીર ઉમરાઓ હોય છે એ કહે છે કે અત્યારે તમે જે સ્તુતિ બોલ્યા અને જે આનંદ આવ્યો અને શાંતિ થઈ, એ અમે રોજ પૂજા કરીએ છીએ નાહી ધોઈને, તો આવી શાંતિ કેમ નથી થતી? ત્યારે લાડુદાનજી કહે છે, દેવ જેવા થાય એની સેવા દેવ અંગીકાર કરે, નરુ નાયે ન થાય ભાઈ. ઉપરથી ગમે તેટલું નાય કરે તો શું થાય? બ્રહ્માનંદજી સ્વામી કહે છે, સંત ભેગ ધર્યા આરુ દ્વેષ ધરે લવલેશ વિચાર ન જોતા હે. સંત ભેગ ધર્યા આરુ દ્વેષ ધરે લવલેશ વિચાર ન જોતા હે. ઘટ ભીતર તો અતિ મેલ ભર્યા અરુ બાहर तन को धोता है. तेरे अंतर जाल जपी नहीं काम की राम की के लिए रोता है. ब्रह्मानंद के माही से मन मुंडे बिन मुंड मुंडे क्या होता है भाई? કપડા ભી રંગ્યા મેરે ભાઈ, અંચળા ભી રંગ્યા. ઉપરથી બધું લાડુદાનજીએ કીધું અંતર પવિત્ર હોવું જોઈએ, તો દેવ સેવા અંગીકાર કરે, તો દેવ હાજર રહે અને એમના દર્શન થાય, શાંતિ થાય. દ્વારકાની જાત્રા કરે છે. જામનગર આવીને હવે પોતે રજા માગે છે. ત્યારે જામ સાહેબ કહે છે કે તમે અહીંયા, અમારે આ એક જ ઘટે છે, રાજ કવિ કોઈ નથી, એટલી અમારે તાણ છે, આપ રોકાઈ જાઓ, હું આપને 12 ગામ આપું, રાજકવિ તરીકેની બધી સગવડતા આપું. પણ આમનો તો એક જ જવાબ હોય છે, નહીં, મારે હજી મારા માતૃભૂમિમાં જવું છે, મારા માતા પિતાને મળવું છે. આ જ જવાબ બધે આવે છે. ત્યાં પણ બહુ મોટો સિરપાવ મળે છે, 25,000 કોરી, બીજા ઘરેણા, સાલ દુસાલા, પોશાક, આ બધું આપે છે. સાથે મેં કીધું ને એમ ઘોડા ને ઊંટ ને આ બધું જ. અને આગળ જવાની વ્યવસ્થા કરે છે. એ કહે છે કે હવે આવ્યા છીએ ને તો સોમનાથના પણ દર્શન કરવા છે, અને એ જુનાગઢથી નજીક પડે, એટલે મારે જુનાગઢ થઈને સોમનાથ જવું છે. એટલે જુનાગઢ એક પત્ર મોકલે છે કે આવી રીતના મહાકવિ છે, આવે છે, એમની આ રીતની બરદાસ્ત થવી જોઈએ. આ બધા સમાચાર ત્યાં પહોંચાડે છે. રસ્તામાં ગોંડલ ભાયાત દેવાજી એમને રોકે છે, ત્યાં થોડું રોકાય છે. અને જુનાગઢ નવાબી રાજ્ય, હામિદ ખાનજી ત્યાં નવાબ તરીકે છે, અને એમની સાથે એમના વજીર છે એક કાજી સાહેબ. ત્યાં આગળ આ લાડુદાનજી જાય છે, એમનું સ્વાગત થાય છે. જુનાગઢમાં પણ બધું સાહિત્ય આ તે બધાની રસલાણ કરાવે છે. નવાબના જે શાહજાદા હોય છે, જેનું નામ છે બહાદુર ખાનજી, અને એમના એક મિત્ર હોય છે શેખ કરીને. તો એ બંને મિત્રને સાહિત્ય, સંગીત, ઘોડેસવારી આ બધું જ શીખવાડે છે. કારણ કે જ્યારે ભુજથી નીકળ્યા ત્યારે ધાંગધ્રાની વચ્ચે ધમડકામાં 2 વર્ષ રહી ગયા, અને ત્યાં કવિને એક ભટ્ટાચાર્ય મળે છે,
વિજય કુશળ ભટ્ટાચાર્યજી, એમની પાસે 2 વર્ષ સુધીના સંગીત શીખ્યા છે, સાહિત્યનું જ્ઞાન વિશેષ મેળવ્યું છે, અને સાથે સાથે ઘોડેસવારી, ગજસ્વારી, ઊંટ સ્વારી બધું બેસતા આવડવું પડે હો ભાઈ, નહીતર ઘોડાને ખબર પડી જાય કે અજાણ્યો લાગે છે, એ પાડીને જતું રહે. તો આ બધું શીખેલા એનો લાભ અહીંયા આપે છે. જો રામાનંદ સ્વામીના પણ લાડુદાનજીને ધમડકામાં દર્શન થાય છે. ધમડકામાં ઇવન નીલકંઠ વર્ણી મહારાજના દર્શન થાય. આપણને આશ્ચર્ય થશે કે નીલકંઠ વર્ણી મહારાજ ધમડકા ક્યાંથી ગયા હોય, પ્રશ્ન થાય. પણ ત્યાં એક રામાનંદ સ્વામીના આશીર્વાદ લીધા હતા કે તમને દર્શન થશે ભગવાનના, તમે જજો. ત્યાં સારણ ગંગા નામની નદી છે, ત્યાં તમને સિદ્ધ મળશે, અને સિદ્ધ પછી તમને આગળ રસ્તો ચીંધશે. અને એમને ત્યાંના જે લાધાજી કરીને દરબાર હોય છે, એના દીકરા રાયધણજી, એ બંને દરરોજ સારણ ગંગામાં સ્નાન કરવા જતા હોય છે. ત્યારે ત્યાં આગળ એક સિદ્ધ પુરુષ મળે છે, જેની ઉંમર 100 વર્ષની હતી, અને એ કહે છે કે હું 350 વર્ષથી અહીંયા તપ કરું છું ભગવાનને મેળવવા માટે જ, અને મારી તપશ્ચર્યાના ફળ રૂપે અહીંયા મને દિવ્ય દર્શન દેશે આ એકાદશીને દિવસે. તે દિવસે તમે આવજો, આ ખીજડાના ઝાડ નીચે મળશે. એમ કરીને તો અદ્રશ્ય થઈ જાય છે પાછા. હવે આમને તો એકાદશીનું એડ્રેસ મળી ગયેલું ને, એટલે એ તો હવે સિદ્ધ મળે કે ના મળે, હવે તો આપણે એકાદશી અહીંયા વહેલા આવીને બેસી જવાનું છે. અને એકાદશી એમને નીલકંઠ વર્ણીના દર્શન થયા. કારણ એમને તો રાયધણજીના ભાભી હતા કરણીબા કરીને, જે મહારાજને 3 અવસ્થામાં દેખતા હતા. એમણે તો અગાઉ કીધેલું કે ભગવાન અહીંયા આવશે, આપણી સેવા અંગીકાર કરશે. અને આ લોકોને નીલકંઠ વર્ણી મહારાજે દર્શન દીધા છે. ઘરે જાય છે ત્યારે મેળ પણ મળી રહે છે. કરણીબા કહે છે કે અહીંયા આવ્યા, આ ગોંખમાં બેઠા, મારા હાથનું દૂધ પીધું, અને પછી ગયા છે. ને પછી કીધું છે કે ભવિષ્યમાં આપણે મળીશું. તો કે અમને એમ કીધું કે ભવિષ્યમાં મળશું, તો ક્યાં મળશે? કે કીધું છે એ જ વ્યવસ્થા કરશે ને, એ જ મળશે. તો આ બધું શીખેલા હતા. એમણે આ નવાબને શીખવાડ્યું છે, નવાબના શાહજાદાને, અને ત્યાં આશરે 10-11 મહિના રોકાઈ જાય છે. સોમનાથની જાત્રા કરી આવે છે, એ બધું થઈ જાય છે. ત્યાં પણ નવાબ એમને આ જ કહે છે, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. ત્યાં તો એમ કહે છે કે તમે એમ કહો છો કે મા બાપને મળવું છે, કુટુંબીને મળવું છે, તો તમારા કુટુંબીને અહીંયા બોલાવી લો, પણ હવે તમને અહીંથી નહીં જવા દઈએ. આનંદ કહે પરમાનંદ, આ તો માણ હે ફેર, 1,00,000 દેતાય ન મળે ને 1 તાંબ્યાના ટેર. માણસની કિંમત છે ને. જ્યાં જાય ત્યાં બધા શું કહે છે? અહીંયા રોકાઈ જાઓ, અહીંયા રોકાઈ જાઓ, અહીંયા રોકાઈ જાઓ. સંસ્કૃતમાં એક સુભાષિતમાં કીધું છે કે યત્રાપી કુત્રાપી ભવંતી હંસા હંસા મહિમંડલ મંડનાની હાનિસ્તુ તેષામ સરોવરાણામ. હંસ તો જે સરોવરમાં જઈને બેસશે ને એ સરોવરની શોભા વધવાની છે. હાનિ તો એ સરોવરને છે કે જ્યાંથી હંસ ઉડી જાય છે. શાસ્ત્રીજી મહારાજ તો ભલે ને વડતાલથી નીકળ્યા, પણ તોય એ તો સાચા પુરુષ, સત્પુરુષ છે, તો ગમે ત્યાં રહ્યા. તો ગોરધનભાઈ કોઠારીએ કીધું કે હાનિસ્તુ તેષામ સરોવરાણામ. અત્યારે જો વિહારલાલજી હોત, વિહારલાલજી મહારાજ, તો આમને હાથીની અંબાડીએ બેસાડીને પાછા બોલાવી લાવત. અરે કનૈયાલાલ મુનશી બોલ્યા કે જો વડતાલવાળાએ શાસ્ત્રીજી મહારાજને ઓળખ્યા હોત અને જો આ સ્વામી ત્યાં હોત, તો હિન્દુસ્તાનમાં ઘરે ઘરે સ્વામિનારાયણનું ભજન થતું હોત. હાનિસ્તુ તેષામ સરોવરાણામ હંસા મહિમંડલ મંડનાની. હંસ તો જ્યાં જશે ત્યાં શોભા 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 છે, પોતે જ શોભાયમાન છે. લાડુદાનજી જ્યાં ગયા ત્યાં બધે એમને આવો જ આવકાર છે, અહીંયા રોકાઈ જાઓ, અહીંયા રોકાઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજ માટે બધા લાલાયત જ રહે ને. સ્વામી બાપા અમારે ત્યાં રોકાય તો સારું, અમારે ત્યાં આવે તો, અમારે ત્યાં પધારે તો સારું. લાડુદાનજીનો ત્યાં એક જ જવાબ હોય છે,
તમે ગમે તેટલો સિરપાવ આપો, ઘણું આપ્યું, ત્યાંય સિરપાવના ઢગલા થયેલા. હવે હાચવવા અઘરું હતું એટલું. એક જ હોય છે, નહીં મારે ત્યાં જવું છે, મારા રાજાનું મારા માથે ઋણ છે, એમણે મને ભણવા મોકલ્યો છે, મારે એમને મળવા પણ જવું જોઈએ. હવે હું અહીંથી ગાયકવાડ સરકારને મળીને ત્યાં મારા રાજસ્થાનમાં જઈશ. વચ્ચે આવતું હતું પાલીતાણા, બીજા આવ્યા હશે ગામ, પણ પાલીતાણામાં પણ ઉલ્લેખ મળે છે. પાલીતાણાના મહારાજાને પણ સિરપાવ એ મેળવે છે. નજીકમાં જ ભાવનગર, અને ભાવનગર પધારે છે. કીર્તિ તો ચોમેર પ્રસરી ગઈ હતી. જેમ ફૂલ વિકસે અને એની સુગંધ પ્રસરે, એની જેમ લાડુદાનજીની સુગંધી એમની કીર્તિ પ્રસરી ગઈ હતી. એટલે ત્યાં પણ આમ સાહિત્યની રસલાણ કરે છે અને એમને સૂર્યવંશી કહીને બિરદાવે છે મહારાજા વજયસિંહજીને. એ કહે છે કે અમે તો અત્યાર સુધી એવું સમજીએ છીએ કે અમે ચંદ્રવંશી છીએ. એટલે બધા પ્રમાણો આપે છે, રાજસ્થાનના મહારાણાના તમે વંશજો છો. અને એના આવા દુહા છંદ મળી આવે છે કે જેમાં તમે સૂર્યવંશી છો. ખુશ થઈ જાય છે. શતાવધાનનો પ્રયોગ કરવો પડતો નથી. અને એ નક્કી કરીને આવ્યા હતા અહીંયા તો 15 જ દિવસ અમે રોકાવું છે, ક્યાંય મહિનો 2 મહિના 10 મહિના આ બધા કાઢ્યા એવું હવે કરવું નથી. કારણ કે ઘરેથી નીકળ્યા ને હવે 10 વર્ષ ભુજમાં, 2 વર્ષ ધમડકામાં, બાકી આ બધા રાજસ્થાનોમાં 3 વર્ષ વીતી જાય છે, 15 વર્ષ વીતી જાય છે. હવે તો રોકાવું જ નથી. તો રાજા કે તો અમારી સિરપાવ તો અમારે આપવો છે, અમારે એમણી ઘરેણા નથી આપવા, તમને બંધ બેસતા પહેરી શકો એવા આપવા છે. અને માપ લેવા માટે રાજના સોની જે હોય છે, મૂળ ગામ કહે છે કે રાજુલા હતું એમનું, એ આવે છે ને માપ લેતા તિલક ચાંદલો કામ કરી જાય છે. હો ભાઈ, હા, ખરેખર તિલક ચાંદલો હોવો જ જોઈએ આપણા કપાળમાં. તિલક ચાંદલાએ એક બ્રહ્માનંદ આપી દીધા આપણને, સંપ્રદાયને. કામ કર્યું તિલક ચાંદલાએ. તિલક ચાંદલાને પૂછ્યું આ કયા સંપ્રદાયનું છે? ત્યાં તો બધા કૂદી પડ્યા. એમાં ત્યાંના કે કવિ હતા, એ કે આ અમારા પ્રદેશમાં એક કાઠીઓ ભગવાન થયો છે, કાઠી લોકો એને ભગવાન માને છે. વજયસિંહ બાપુ કે હું તો હજી ગયો નથી, ખાતરી કર્યા વગર કેમ જવાય ભાઈ? આપણે થોડાક લોક છીએ, તે આપણે ગાડરિયા પ્રવાહની જેમ જવું? ઘણા ટાઈમથી અમને કહે છે આવો આવો આવો, પણ હું નથી ગયો. એક કામ ન કરો કવિરાજ, આપ એ ન નક્કી કરી આપો કે ખરેખર એ ભગવાન છે કે શું છે? તો ત્યાંનો જે કવિ હોય છે ને એ કે કદાચ કોઈક સત્વગુણી સારા હોય તો એને મહાપુરુષ કહેવાય, ભગવાન તો ન જ કહેવાય. લોકોને અત્યારે ભગવાન થવું બહુ ગમે, કારણ કે એ ગાદી ખાલી હોય. કવિ કહે કે હમણે જો ભાવનગર નરેશ શું એમ કોઈને કહેવરાવું હોય તો મોઢે ફીણ આવી જાય કે નહીં? ભાવનગરની ગાદી લેવી હોય તો કેટલી ખુવારી વેઠવી પડે. ત્યારે ભાવનગરની ગાદી ઉપર બેહાય ને હું ભાવનગર નરેશ એમ કે ભગવાનની ગાદીમાં કોઈને વાંધો જ નહીં, બધા થઈ જાય ભગવાન. અને એ કે કવિ ચંદે તો કહ્યું છે માતાજીથી કોઈ મોટું જ નથી. ત્યારે લાડુદાનજી કહે છે કવિ તમે એનથી આગળ કઈ વાંચ્યું છે? મેં તો બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, અવતારના મહિમા હું જાણું છું. અરે મહામાયા સુધી બરોબર છે, મહામાયાને બધા દેવતાઓ નમે છે બરોબર છે, પણ મહામાયા પછી છે અક્ષર બ્રહ્મ, હું એનો મહિમા જાણું છું. એનાથી પર છે પરબ્રહ્મ, એનો મહિમા છે. માતાજી અહીંયા સુધી બરાબર છે, પછી માતાજી બ્રહ્મ ને પરબ્રહ્મ આગળ તેમનું કાંઈ ન કહેવાય. અને ખરેખર એવું થાય છે જે હમણાં આગળ આવશે. અને એ વખતે લાડુદાનજી કહે છે કે તો મહારાજા સાહેબ આપણે એવું કરીએ, શતાવધાનનો પ્રયોગ ને બધું પછી રાખીએ, પહેલા મને આ કામ કરવા દો, અને આ કામ અમારું જ. આવા કોઈના દંભ બધા જે હોય એ ઉઘાડા પાડવા, એ ચતુરાય ચારણા, એ અમારી ચતુરાય. અમે તરત પારખી જઈએ કોણ કેટલામાં શું છે એમને ખબર પડે. માટે મને પહેલા ત્યાં જવા દો. કે જવાશે હવે, ત્યાં શું જ ઉતાવળ છે? ના, મારે ત્યાં હવે જવું છે. અને સ્વામીને કહે તારે ભાઈ માપ લેવાનું કઈ રહ્યું નથી ને બાકી, તો તું ચાલ, મારે ઉતાવળ છે. અને સ્વામી મહાજને એટલું જ કીધું
કે આપ તો મોટા કવિ છો, બુદ્ધિશાળી છો, હું તો સામાન્ય સ્વાની છું, તમને બીજું તો શું કહું, પણ તમે જ્યાં જાઓ છો, મારે તો હવે માપ લેવાનું નથી રહ્યું, પણ ત્યાં તમારું માપ લેવાય ન જાય એ ધ્યાન રાખજો. મને ખાતરી છે કે તમારું ત્યાં માપ લેવાઈ જવાનું, પણ આ તો શ્રીજી મહારાજની જ ઈચ્છા હોય ને ભાઈ. એટલે જેમ ચુંબક લોખંડને આકર્ષે એની જેમ આ એમને રટના લાગી હતી જવું છે, રાજસ્થાન જવું છે, એ પણ મહારાજની જ ઈચ્છા. મહારાજની જ ઈચ્છા હતી કે અમે જલ્દી તમે ગઢડા ભેગા થાવ, અહીંયા કાંઈ રાજાઓને રીઝવવા નથી. અને આમ ઘોડો હજી એમનો તૈયાર કરે છે ને, ત્યાં તો એમના મામા આવે છે મળવા, અને ગોતતા ગોતતા આવે છે પૂછતા. એ વખતે તો આવા સાધનો નહોતા, ખબર મળી જાય. પૂછતા ખબર પડે કે ભાવનગરમાં છે, અને જેવા આમ આવે છે ને આમની તૈયારી નીકળવાની, અને ઓળખાણ પૂછે છે. કારણ કે 15 વર્ષ થઈ ગયા ત્યારે નાનો હોય ભાણો મોટો ભડભાદર થઈ ગયેલો, ખબર ન પડે, ઓળખાય નહીં. તો પૂછતા ખબર પડે કે આ જ લાડુદાનજી. પછી કે હું તારો મામો. કે હા, હું તમને ઓળખી ગયો, કારણ કે તમે તો એવા ને એવા રહ્યા હોય, મોટી ઉંમરવાળા તો એવા ને એવા હોય ને, નાના છોકરામાં ફેરફાર થઈ જાય. સારું થયું તમે અહીંયા આવ્યા મળવા, કે હું એમણીમ નથી આવ્યો. અમને ગાયકવાડ સરકારે બોલાવ્યા, શંભુદાનજીને ને અમે બધાને, તો અમે એમને મળવા ગયા, અને ત્યાંથી હું ઓફર લઈને આવ્યો છું. તમને રાજ કવિ તરીકે ત્યાં બોલાવે છે, અને કહે છે કે હવે જલ્દી અહીંયા આવો, કે મામા જવું જ છે આપણે, હાલો આપણે પેલા ગઢડા એક આવું બધું કંઈક ટીખળ હાલે છે ને એને ઉઘાડું પાડવું છે આપણે, તો થોડુંક શું આપણી કીર્તિ વધે. પોલીસમાં આમ આવા કામ કર્યા ને આવા કામ કર્યા તો એને બઢતી મળે, એમ આપણી પણ થોડીક વધારે આપણે પંકાશું. કે આવો એક ડિંડક ચાલતું હતું પંથ, એને ઉઘાડો કર્યો છે, એટલે આપણે ત્યાં જઈને પછી તો ઘોડા લઈને બે નીકળે છે, અને બે પડખે ઘોડા રાખીને ચાલ્યા જાય છે, અને વાતો કરે છે કે મામા મેં ઓલા આંબા રોપ્યા હતા એ અત્યારે કેવાક છે. પછી સાંભળ્યોજી બોલિયા તને સાંભળે રે, પછી નાનપણની પ્રીત મને કેમ વિસરે, એવી બધી વાતો કરે છે. કે ભાણા એ હાથે હાથ આંબા હજીવન છે, અને અત્યારે તો સરસ કેરીઓ આપે છે, તમારા કુટુંબમાં તો ઠીક, ગામ આખા એ કેરીઓ ખાય છે. એટલે એ બધી વાતો કરતા રહે. પણ આપણે સુલાન ગઢડા જઈએ છીએ કે એક અહીંયા બાવો છે ને ભગવાન થઈને પૂજાય છે, અને કાઠી લોકો એને ભગવાન માને છે, તે એની પરીક્ષા કરવા જઈએ છીએ. એ કે હા, એ બાવાનું નામ તો અમારે ઠેઠ રાજસ્થાન સુધીનું છે, ત્યાં બધા કહે છે કોઈક જીવન મુક્ત છે, અને એ આવું બાબરો ભૂત સાયદો છે, ને કંઈક એની પાસે ગુટકો છે ને કામણ ટુમણ કરે છે. ને ભાણા હું તને કહું એક, આમાં આપણે કાંઈ લેવા દેવા નથી ને તને કંઈક કરી નાખશે ને તો અમે બધા રખડી પડશું. અને આ બાવાની પરીક્ષા કરીને આપણે હું એમાં ફાવવાના હતા, આપણને કોઈ લાભ નથી. એને કરતા વડોદરાનું ચોખ્ખું ઓફર છે, માટે અહીંયા ન જઈએ તો કે મામા તમે મને ઓળખો છો હું શું એમ. એમણે કીધું મેં આટલી વિદ્યા પ્રાપ્ત કરીશ. 64 કળામાંથી 24 કળા હું ધમડકામાં ભણ્યો છું વિજયદાનજી પાસેથી, અને અસ્ત્ર શસ્ત્ર ગમે તે બાબતમાં બધી રીતે તૈયાર છું. એ ધમડકામાં હતા ને એમાં લખે છે કે રોજ બે રાયધણજીની એ બધી કસરત કરીને આવે ને, પટ્ટાબાજી ખેલીને 10 શેર દૂધ તો ઉભા રોજ પીતા હતા. એ તો પછી સહજાનંદ સ્વામીએ ખટરસના વર્તમાન આપ્યા ને કાંઈ ન ખાવા પીવા દીધું, બાકી તો રોજ 10 શેર દૂધ પીતા હતા. અને તોય રહ્યા છે સહજાનંદ સ્વામી મહારાજ પાસે. એ સહજાનંદ સ્વામી મહારાજની વિશેષતા, બ્રહ્માનંદ સ્વામીની વિશેષતા કહીએ છીએ, એ મૂળ તો શ્રીજી મહારાજની વિશેષતા કહીએ છીએ. અને આમ જ્યાં પ્રવેશ કર્યો ગઢડાના પ્રદેશમાં, ત્યાં એમના અંતરમાં ફારફેર થવા લાગી. અત્યાર સુધી બધું પારખી જતા હતા, એને એ ન ખબર પડી કે આમ કેમ મને થવા માંડ્યું. કંઈક અનુભવ થવા લાગ્યો, કારણ કે આ પુરુષનો પ્રતાપ છે. એ જ્યાં બિરાજતા હોય ને, શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. આજુબાજુના વાતાવરણ ઉપર અસર કરે છે. પ્રથમનું 18નું વચનામૃત હવેલીનું વાંચજો છે ને, અસર કરે છે.
અને ગામ લોકોને પૂછે છે, ગામવાળા સીધા એમ જ કે હા ભગવાન સ્વામિનારાયણ ને, હા હા એ અહીંયા અભલખાચરના દરબારમાં જ બિરાજે છે. કે અહીંયા જ બધા અમને ભગવાન જ કહે છે, આપણે કઈ રીતે પરખશું? એટલે સંકલ્પ કરીએ. આપણે જાણીએ છીએ 4 સંકલ્પ, એમાં એક સંકલ્પની વાત વિશેષ છે, જે આપણે જાણીએ છીએ ફક્ત શું છે, નામ દઈને બોલાવે, એટલું પૂરતું નથી. શ્રીજી મહારાજે તો નામ દઈને તો બોલાવ્યા લાડુદાનજીને, આવો આવો લાડુદાનજી, હાર પહેરાવ્યો અને બધું કર્યું. પણ એ વખતે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી આ ભાગવતનું પુસ્તક છે ને, હમણાં તમે લઈ જાઓ. હવે અમારે છે ને આ કવિરાજ આવ્યા છે ને, એની સાથે થોડોક વાતોચીતો કરવી છે સભા. અને પગ લાંબા કરીને તો દિવ્ય ચિહ્ન 16 તો દેખાડી જ દીધા હતા. હવે વાર્તાલાપ શરૂ થયો અને મહારાજે એમનું બધું જ પૂર્વ વૃત્તાંત કહી દીધું. ખાણ ગામથી નીકળ્યા અને તમે જતા હતા ત્યારે તમને પેલો બ્રાહ્મણ સાથે આવ્યો હતો, બરોબર યાદ છે ને? કે હા હા. મહારાજ કે પછી એ બ્રાહ્મણ કોઈ દી તમને મળ્યો? કે ના, પછી કોઈ દી મળ્યા નહીં. પછી ઓલો શેઠ તમને દર વર્ષે 100-200 રૂપિયા આપી જતો હતો, કે ત્યાંથી આવ્યા છે ને તમને આપ્યા છે ને તમારા મા બાપ મજામાં છે ને તમે તમારા સમાચાર ત્યાં કહી દીધા છે. એક શેઠ આવતો હતો? તો કે હા આવતો હતો ને. એ શેઠ અને એ બ્રાહ્મણ એ અમે જ હતા. મહારાજ કે અમારા જાણીને તમને મદદ કરવા અમે આવેલા. લાડુદાનજી કે આમ મોઢું મળતું નથી આવતું. શ્રીજી મહારાજ કે હમણાં પછી મળતું આવશે, હમણાં ઘડીક રહ્યો, હવે મળતું આવશે. મહારાજ કે પછી તમે આટલું આટલું ભણ્યા, બરોબર, આટલા શાસ્ત્રો ભણ્યા, પિંગળ શાસ્ત્ર ડિંગળ ને બધું. ડિંગળ પણ શાસ્ત્ર છે હો, આપણે ડિંગળને આમાં કરાવી નાખીએ છીએ. આટલું ભણ્યા, બરોબર. 10 વર્ષ તમે ભુજમાં રહ્યા, તમને આવા સિરપાવ મળ્યા, તમને આવું સરદારનો ઇલકાબ મળ્યો. હા મહારાજ બધું બરોબર. એકી નજરે જુએ છે. પેલો મામો છે ને એ જોઈ રહેલા કે હારું આને કઈ હજી દાણા નાખ્યા નથી, કઈ ભૂરકી નાખી નથી, અને ભાણાને કેમ આમ થવા માંડ્યું? ભાણા તો કહેતો કે આમ કરીશ ને, હું તો આમ કરીશ ને, તમે મને હજી જાણતા નથી ને. આપણે કઈ ચારણ તો કોઈ દિવસ કોઈના થયા છીએ શિષ્ય, તે આના થઈ જવાના? તમે જુઓ. અને મામાને એમ હતું કે એક દિવસમાં ગઢડાનો પંથ પૂરો કરી અને આપણે કાલ તો ભાવનગર રિટર્ન થઈશું. રિટર્ન ટિકિટ લઈ લીધેલી મામાએ. પણ આમ જોવે, ઘડીક આમ જોવે મહારાજ આમ, ઘડીક લાડુદાનજી આમ, ઘડીક સભા આમ, બધાને થાય આને શું થઈ ગયું છે? આમને ચકળ વકળ જોયા કરે છે. અને લાડુદાનજી એક ધારા એક નજરે મહારાજને જોઈ રહ્યા છે. મહારાજ એમનું ઠેઠ ગઢડા આવ્યા ભાવનગરથી, ત્યાં સુધીનું પૂર્વ વૃત્તાંત બધું જ કહી દીધું. અને લાડુદાનજીએ પૂછ્યું કે તમે એમ કીધું કે અમારા જાણીને તમને મદદ કરી, તો આપણે કયો સંબંધ? મહારાજ કે હમણે કરાવો બધું અનુભવ, રાહ જો થોડુંક. એ પહેલા તો પેલા મામાને સમાધિમાં નાખ્યા, કારણ કે એ નડતો હતો. પહેલા મામાને સમાધિમાં નાખ્યા અને મામાને શું દેખાડ્યું? બધી અનંત શક્તિઓ, બધી માતાજીના દર્શન થઈ ગયા. અને આ બાજુ પછી લાડુદાનજીને નાખ્યા સમાધિમાં, અને એમને આ બધા દર્શન થયા. એમાં નીલકંઠ વર્ણી દેખાણા, પછી શેઠ, પછી પેલા બ્રાહ્મણ, અને એ બધાય આ લીમડા નીચે બેઠેલા સહજાનંદ સ્વામીમાં મળતા આવ્યા. બધું દેખાડ્યું, બધું કર્યું. અનંત અવતારો બધાય ભજન કરે છે એવું દેખાડ્યું. અને લાડુદાનજી જાગ્યા ત્યારે દ્રશ્ય જોયું તો મામાના હાથમાં કટાર હતી અને મોઢું ફાટેલું હતું અને હજ્જડ થઈ ગયેલા કે આ મામાને થયું શું? કોઈ કીધું એ ખબર નહીં. તો કે મામા એવું બોલતા હતા કે તમે મારી માતાઓને આવું કરી નાખ્યું અને આ મારા ભાણાને તમે શું કરી નાખ્યું? હું આને ના પાડતો હતો કે આ બાવા પાસે જવા જેવું નથી, છતાંય આવ્યા આપણે. ખોટી આપણે ભૂલ કરી મોટી. આ એટલે એ તો પોતાનું ગળું કાપવા, લોહી છાંટવા તૈયાર થયા હતા. એટલે એક હાથમાં કટાર લીધો કે ગળે આમ મારું, પણ ત્યાં હાથ હજ્જડ. બીજા હાથે પકડવા ગયા, બીજો હાથ હજ્જડ. ત્યારે શું કે એ બાવાજી તમારા ઓલા ભૂતને પાછું વાળી લો, બાબરા ભૂતને, મારા હાથ પકડી રાખે છે. મહારાજ કે તમે કહેતા ને મારે મરવું, તમારે થાય એ કરો લ્યો. તો કે હવે હું જીભ કાઢીને મરીશ. તે મોઢું ફાડ્યું ને ત્યાં મોઢું ફાટેલું ને ફાટેલું રહ્યું, બંધ જ ન થયું. આ દ્રશ્ય લાડુદાનજીએ જોયું અને કીધું
મામા આ શું કરો છો? બીજે બધે બરોબર છે, આપણે ચારણ વેડા કરીએ, આ તો ભગવાન છે. આજની ઘડી રે ધન્ય, આજની ઘડી, આજની ઘડી રે ધન્ય, આજની ઘડી. આપણે આ જાણીતું કીર્તન છે એટલે નથી ગાતા કે મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. હવે ઘડી ધન્ય તો કેટલું ને આવી હતી, બધે રાજકવિ તરીકે રોકતા હતા, એ ઘડી ધન્ય કહેવાય, પણ એ આની આગળ તો કાંઈ જ ન કહેવાય ભાઈ. ભગવાનની જે પ્રાપ્તિ થઈ એના આગળ પેલા લાખો રૂપિયાની બધી આમદાની હતી એની કોઈ કિંમત કહેવાય નહીં. એટલે લાડુદાનજી તો ભગવાનના પ્રેમમાં પાગલ બની ગયા. મામાને પણ સમજાવ્યા, મહારાજને કીધું દ્રષ્ટિ કરો, એની હજ્જડ થઈ ગયો છે, એ કંઈક હમો કરો એને. એટલે પછી મહારાજે દ્રષ્ટિ કરી, મામાને સમજાવ્યા ને કીધું મામા આ તો ભગવાન છે, અને હવે મેં મારો વિચાર બદલી નાખ્યો છે, હવે મને રાજસ્થાન આવવું નથી ગમતું. જો ક્યારના શું કરતા હતા, બધા રાજ્યોમાં શું કીધું, માતૃભૂમિ માતૃભૂમિ માતૃભૂમિ, મા બાપ મા બાપ મા બાપ કરતા હતા. પણ જ્યારે અનુભવ થયો, જ્યારે ભગવાન મળ્યા, ત્યારે હવે બધોય મોહ ટળી ગયો. મન મોહ ટળે, મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી, ઉર ગ્રંથિ કરે અવિદ્યાના આવરણ સર્વે નાશે અંગથી. આ બ્રહ્માનંદ સ્વામીનું બનાવેલું જ કીર્તન છે, પછીથી બનાવ્યું છે. ભગવાન મળ્યા, મોહ ટળી ગયો. એમણે કીધું કે હવે હું તો મામાને પછી મહિમા સમજાયો, થોડોક તો અનુભવ થયો હતો. એમણે કીધું કે હું એક પત્ર લખી દઉં છું, ત્યાં ભાવનગર જાઓ, આપણી જે બધી મિલકત ત્યાં મૂકી રાખી છે એ લઈ અને તમે મારા બાપુજીને પહોંચાડજો. પત્રમાં બાપુજીને લખ્યું, પિતાશ્રી આપની કૃષ્ણ ભક્તિ, ગુરુ રામાનંદ સ્વામીના આશીર્વાદ, એનાથી મને પ્રભુની પ્રાપ્તિ થઈ છે. રામાનંદ સ્વામીએ પોતાની ગાદીએ જે સહજાનંદ સ્વામીને બેસાડ્યા છે એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અને તમે તો બંને ગુરુભાઈ થાઓ. શંભુદાનજી અને સહજાનંદ સ્વામી તમે બંને ગુરુભાઈ થાવ છો. એટલે હું કાંઈ ભૂલો પડીને ક્યાંય બીજે નથી ગયો, ભૂલો પડીને ઘરે જ આવ્યો છું. માટે આપ પણ મારા માતુશ્રી સાથે સગા સંબંધી કોઈ આવે તો એમને લઈને અહીંયા ખાસ દર્શન કરવા પધારજો. જે કંઈ મારી મિલકત છે, આ ઊંટ ઘોડા બધાય રૂપિયા કોરી સોના મોહરો પોશાક આ બધું મારા મામા સાથે મોકલું છું. આપ યથાયોગ્ય ઉપયોગ કરજો અને ખાસ દર્શને પધારજો. મામા આ લઈને બધું જાય છે. આગળ ગાયકવાડ સરકારને મળે છે. ગાયકવાડ સરકારને થઈ ગયું કે આવું થયું, હવે આપણે એને પાછા તો વાળવા જ જોઈશે. હજી દીક્ષા તો નથી લીધી ને કે ના, તો જાઓ તમે આટલું કરો, લ્યો આ 25 ગામ સહી સિક્કા મારીને આપી દઉં છું અત્યારથી. અને બીજું એમનું વ્યભિચાર થયેલું છે, એ કન્યાને લઈ જાઓ, એના સસરાને એટલે કે લાડુદાનજીના સસરાને લઈ જાઓ, એમના માતા પિતા, એમના કાકા દાદા જે કોઈ કુટુંબી આ બધાને જોશે ને એટલે મોહ ઉત્પન્ન થશે. ગમે તેવો હોય, આ જોશે ને એટલે પલળી જ જશે. ગમે તેવો હશે, સંપત્તિ કંચન અને કામિની બે જોશે ને પલળી જશે. આ બાજુ લાડુદાનજીનું શું થાય છે, લાડુદાનજીએ છેલ્લો શતાવધાન પ્રયોગ કર્યો. ત્યાર પછી મહારાજ ત્યાંથી નીકળીને કાર્યાણી પધારે છે. કાર્યાણીમાં મહારાજ એમ કહે છે કે લાડુદાનજી તમે તો ખૂબ બુદ્ધિશાળી છો, અમારું એક ખોટું દેખાય છે, લોકો વાતો કરે છે, તો એક કામ ન કરો, હેબલ ખાચરના દીકરી જીવુબા લાડુબા સાસરે જતા નથી, તમે કંઈક એવી વાત કરો અને આ એક અમારું કામ કરી દો. અને પાછું આમને પેલું હળવળ્યું અંદર બુદ્ધિનો ઘમંડ, એ કે એ તો અમારા જ કામ નહીં. ઘણાને આમ કામ, બોલો એક ભાઈ મને કે મારા કાકા ગમે તે ગામમાં ગમે તે જ્ઞાતિમાં મૃત્યુ થયું હોય પણ ઠાઠડી બાંધવાથી જ પહોંચી જાય, કે એમની ફાવટ એવી કે માણે હલે નહીં પછી હોય એમાંથી. તો કોકને આવી ફાવટ હોય. તો લાડુદાનજી કે એ તો મારું જ કામ. મહારાજ કે જાઓ, અમારા આશીર્વાદ છે, તમારું કામ આ વખતે થઈ જાય. અને ગયા. અને આપણે જાણીએ છીએ કે જે જીવુબાએ પછી ઉપદેશ આપ્યો
કે શું તમને આટલો અનુભવ થયો તો હજી મોહ રહ્યો છે? અને આ શરીર તો નરકનો ઢગલો છે. માટે સાનામાના ડાયા થઈ અને આ બધો ઠાઠમાઠ મૂકી દો. અને જેમ મુક્તાનંદ સ્વામી જેમ શ્રીજી મહારાજની સેવામાં જોડાણા છે એમ ત્યાગી બની અને સેવામાં જોડાઈ જાઓ. આ બધો ઠાઠમાઠ કાઢી નાખો. અને ખરેખર જીવબા પણ મુક્તાત્મા હતા ને. આમ તો બધાની સાથે વાત નહોતા કરતા, પણ શ્રીજી મહારાજની આજ્ઞા સંભળાવી હતી એટલે એમણે વાત કરી. વાત તો કરી પણ પડદો ખોલીને એમના પર દ્રષ્ટિ પણ કરી, લાડુદાનજી ઉપર. અને એ દ્રષ્ટિથી એમને મહારાજને આકાર આવવું હતું. મોહ બધો ઉતરી ગયો અને કાર્યાણી આવી અને મોહ ઉતાર્યો એટલે કપડા બધા બદલ્યા, ઘરેણા ગાંઠા ઉતારી નાખ્યા. અને મહારાજને કે મને દીક્ષા આપો. અરે મહારાજ કે તમને શેના માટે અમે મોકલ્યા હતા? અમે તમને શેના માટે મોકલ્યા હતા? માને તો મનાવી લેજો રે, એમ મારા વાલાને એ વઢીને કહેજો રે. માને તો મનાવી લેજો રે, એમ મારા વાલાને એ વઢીને કહેજો રે. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો રે. ઉદ્ધવજી જ્ઞાન આપવા આવ્યા હતા, ઉલટાનું ભગવાનને આવીને કીધું તમારે ત્યાં જવા જેવું ખરું હો. એવડા એ બધા બહુ યાદ કરે છે તમને, એક વખત જઈ આવો તો સારું. એટલે આ તમને તો સમજાવવા મોકલ્યા હતા. તો લાડુદાનજીને સમજાવવા મોકલ્યા હતા, તમે સમજીને આવ્યા? ભણવા ગયા હતા ને ભણીને આવ્યા ભાઈ, ભણાવવા ગયા હતા ને ભણીને આવ્યા. આવું થાય છે ક્યાંક ક્યાંક. જો ત્યાં પછી લાડુદાનજી જ્યારે બ્રહ્માનંદ સ્વામી બની જાય છે ત્યારે એમને મહારાજ આજ્ઞા કરે છે સુરત જવાની, સંસ્કૃત ભણવાની. અને મુનિ બાવા પાસે સિદ્ધાંત કૌમુદી ભણવાની વાત કરે છે. હવે કેટલું તો ભણીને આવ્યા હતા બિચારા. એ ભણ્યાને આ જ્યારે વાત આવે છે ને એ તો 77ની સાલની વાત છે. 61માં બ્રહ્માનંદ સ્વામીએ દીક્ષા લઈ લીધી છે, શ્રીરંગદાસ બની ગયા છે. ને બ્રહ્માનંદ તો એટલા માટે નામ પડી ગયું કે એક વખત શ્રીરંગદાસ મહારાજની અક્ષરવળીની બહાર બેસી અને ભજનો બોલતા હતા. અને પોતે સરોદો લઈ અને ભજન ગાતા હતા. અને ભજનમાં અલમસ્ત હતા, આંખો બંધ હતી. અને એના નામ જ ભજન કહેવાતા હશે ને. મારી જેમ ખાલી રાગ ગાય એમ નહીં, મહારાજમાં તલ્લીન થઈ ગયેલા અને ભજન ગાતા હતા. મુક્તાનંદ સ્વામી આવીને બેઠા એ એમને ખબર નહીં. મહારાજ અક્ષરવળીમાંથી બહાર પધાર્યા તોય ભાઈ તો આમાં જ રાગે પડી ગયેલા. સારો રાગ હતો, એમાં ભગવાનમાં લીન હતા. મહારાજ આવીને માથે હાથ મૂક્યો, શ્રીરંગદાસ તમે તો ખરેખર બ્રહ્મનો આનંદ મેળવો છો. ક્યારના અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી આવીને બેઠા છે, અમે આવી ગયા તોય તમે તો તલ્લીન છો તમારા તાનમાં ભજનમાં. તમે ખરેખર બ્રહ્માનંદ ભોગવો છો. જો આમ આપણને આવો કોઈ અનુભવ જ નથી થતો. આપણે જો પૂજામાં બેઠા હશું આમ આપણે ગણતરીનું જ બધું હોય, 10 થઈ ગઈ 11 થઈ ગઈ પૂરી કરો, હાલો માળા. ઘડિયાળના કાંઠે ચાલતું હોય અને મચરા બસરા તો કડી જ નથી શકતા માળા, કારણ કે કાન બાજુ જ નીકળે ને અવાજ આવે એટલે આપણે આમ ગૌમુખી કરીએ, આમ માળા કરીએ છીએ. તલ્લીન નથી થવાતું. તલ્લીન થઈ ગયેલા બ્રહ્મનો આનંદ મેળવતા હતા. મહારાજ કે તમે ખરેખરો બ્રહ્માનંદ મેળવો છો. ત્યારે શ્રીરંગદાસે કીધું કે મહારાજ શ્રીરંગદાસમાં છે ને બહુ જામતું નથી, ફક્ત 18 કીર્તન શ્રીરંગદાસના છે આપણને મળે છે. પહેલું કીર્તન એક પ્રભાતી બોલે છે, સ્વામિનારાયણ 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 ગઈએ રે. એક પ્રભાતી મળે છે. 4 ચોસર મળે છે, 4 પદની 4 ચોસરો મળે છે.
એટલે 16 કીર્તન એ પહેલું આ અને છેલ્લું સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એ મન ઘટે રે તમને દીનાનાથજી મારા પ્રાણના આધાર મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી પહેલી પ્રીત કરી સિદ્ધને આગે દૂધ દેખાડીને માર્યા ડાંગે પછી તેને તે કેવું વસમું લાગે સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એમ ન ઘટે રે તમને દીનાનાથજી. શ્રીરંગદાસને મહારાજે દર્શને આવવાની ના પાડી દીધી. જો કેવો માણસ હતા લાડુદાનજી, એને એક દર્શને આવવાની ના પાડી દીધી. એક કોશ્યાને કીધું કે તું આ ચિઠ્ઠી લઈને જા ને, બધાય સંતોની બંધી છે, એક જો મારી છૂટી થશે ને તો બધાનું છૂટશે, માટે તું જા કે દર્શન કરવા આવે કે આ સાધુ આવ્યા છે મારી વાડીમાં. પેલો ગયો, પણ કે હું તો જઉં, મારો કોહ ખોટી થાય એનું શું? શ્રીરંગદાસ કે હું કો હાંકું? તે ઓલો હસવા માંડ્યો. એ કે કો હાંકતા આવડતો તો સાધુ જ ન થાત ને તમે. લે આ બધા કોહ નો હાંકતા હોય એટલે સાધુ ન આવડતું એટલે સાધુ થયા શું? એ હસવા માંડ્યો માળો ખરેખરો. એ કે એવી રીતે કો હાંકતા આવડતું હોય તો કોઈ બાબત ન બને ને. પણ કે જો વજન તો સારો હતો જ, કોહમાં બહુ સારું પડે. જેટલો સારો વજન એટલે જાજો વજન હોય ને એમાં કોહમાં બહુ સારું પડે. કોઈક જૂના માણસો હોય કોહ વાળા ખબર હોય એમ હાંકેલો. તો ટ્રાય લીધી, બધું કર્યું, પછી ગયો માળો. પણ જ્યારે આવ્યો પાછો ત્યારે તો પોતે ત્યાં ધમરકામાં પાછા અષ્ટાંગ યોગની ક્રિયા શીખેલા હતા. એનાથી પાણી ઉપર લાવ્યા, એમણે વગર બળદે આખું ખેતર પાઈ દીધું. અને આ તો હવે નિરાતે માળા લઈને બેઠા. કાં કેમ થયું? ભગવાને શું કીધું? એ કે એ ભગવાન નથી, ભગવાન તો તમે છો. હા, મારું આખું ખેતર પી ગયું પાણીથી, અને એ ભગવાન એને જરાય દયાય નથી. એણે તો એમ કીધું કે તારી વાડીમાં જે સાધુ આવ્યો છે એના કપડાં ઉતારી લે છે અને ધક્કા મારીને વાડી બહાર કાઢી મૂકજે. એને ભગવાન કહેવાય? ભગવાન તો તમે છો. ત્યારે લાડુદાનજી કહે છે કે ના ના ભલા. શ્રીરંગદાસજી કહે છે ભગવાન એ છે, હું તો એમનો શિષ્ય છું. મારી જેવા તો અહીંયા કેટલાય છે ભાઈ, 500 જેટલા તો પરમહંસો છે. પણ તું એક આજ્ઞા પાડી લે હાલ. એમ કરીને કપડાં એમણે એક કપડું નાનું પહેરી લીધું અને કચ્છ વાળીને બેઠા એક ઝાડને છાંય. તું મને ધક્કો મારી લે, એટલે આજ્ઞા પડી ગઈ કહેવાય. ધક્કો માર્યો, પડી ગયા. પછી આમ ખેતરની બહાર બેઠા, છાંયે બેઠા. નાનો એવો છાંયો હશે કંઈક. મારા કપડાં લે, આ કપડાં લઈ જા, એક બીજું એક વખત જઈ આવ. કે હવે 10 વખત મોકલો તોય જઈશ. તમારા માટે મને માન છે, ઓલા માટે માન નથી મને. એને કાંઈ દયા જ નથી. તમારા જેવા સાધુને આટલું દર્શનમાં હું એમાં ક્યાં પેટ્રોલ મળે છે એમનું? એક દર્શન કરવામાં શું વાંધો છે? એક લઈને જા. ત્યારે આ લખીને મોકલે છે. અને પછી આવે છે ત્યારે કે તમારે ત્યાં આબરૂ વધી ગઈ, કે કહે છે મોકલ. અને આવ્યા ને ભેટી પડ્યા કે શ્રીરંગદાસ તમે આવ્યા ત્યારે કેવા રાજા મહારાજા જેવા હતા, અને હું તમારી આવી પરીક્ષા કરું તો પણ તમે અમારો કેળો મૂકતા નથી. મહારાજ ભેટી પડ્યા. એ મહારાજે આજ્ઞા કરી કે તમે હવે સુરત જાઓ. અને સુરતમાં એક હાથી ખૂતેલો હતો. તમે ત્યાં સિદ્ધાંત કૌમુદી મુનિ બાવા પાસે જાઓ. બ્રહ્માનંદ સ્વામી હવે ત્યાં સુરત જાય છે. અને સુરતમાં ત્યાં ભાઈચંદ શેઠ વગેરે જે હરિભક્તો હતા એમને મળે છે ને મહારાજનો કાગળ વંચાવે છે કે એમને ભણવા માટે અહીંયા વ્યવસ્થા કરવાની છે. એક એ લોકો સભા કરવા માટે એક રૂમ રાખેલો ખડકી બંધ, એમાં ઉતારો કરાવે છે. પણ કીધું કે સ્વામી મુનિ બાવો તો આપણો વિરોધી છે. એણે તો 25 વર્ષ ત્યાં મૌન પાળેલું આબુમાં, એટલે એનું નામ મુનિ બાવો પડ્યો છે. અને એ તો અત્યારે 100 વર્ષનો છે તો એને કાયાકલ્પનું જાણે છે, એટલે હજી જુવાન જેવો દેખાય છે. અને એને તો આખું અહીંયા સુરત શહેર ને ભગવાન તરીકે માને છે. એનો નવાબ પણ એમની કથા સાંભળવા જાય.
અરે હિન્દુ, મુસ્લિમ, જૈન, પારસી, અરે બ્રિટિશરો એમની કથા સાંભળવા જાય છે રોજ. અને જાહેરમાં બોલે છે, કારણ કે એ અદ્વૈતવાદી છે. ભગવાન પ્રગટ એટલે કે જન્મ લે એવું માનતા જ નથી. ક્યારેક અમે કોઈ ગયા હોય ને જો અમારો તિલક ચાંદલો જોઈ જાય ને તો કટાક્ષમાં જાહેરમાં બોલે છે જીવન મુક્તા વિશે. એટલે હવે અમે કોઈ જતા જ નથી, જવાય જ નહીં હો ભાઈ. આપણા ઈષ્ટદેવ કે આપણા ગુરુનો કોઈ જરાય ઘસાતું બોલતું હોય ને ત્યાં ન જવાય, એનું ન સંભળાય, એનું ન વંચાય. જાકો પ્રિય ન રામ બિદેહી તજીએ સો કોટિક મેરિસમ યદ્યપિ પરમ સનેહી. અમે જતા જ નથી સ્વામી. અમે તમે કહો અહીંયા સુરતમાં ઘણા બધા વિદ્વાનો છે અને એને અમે બોલાવીએ ને એની પાસે ભણો. નહીં, મહારાજની આજ્ઞા છે, આપણે વિચારીએ. બ્રહ્માનંદ સ્વામી વિચારીને એક દિવસ સાંજના ગયા. સાંજની રોજ ત્યાં એમને રાજમહેલ જેવો આશ્રમ, ત્યાં કથા થતી હતી. 4 દિવસ સુધી કથા ભરી અને છેલ્લે આમ લાઈનમાં નીકળે ને તો મળતા જાય. પેલા સમજે કોઈક સંન્યાસી છે, કારણ કે હાંજના છે ને તિલક ચાંદલો ભૂસીને જાય, નાઈ લીધું હોય ને એટલે બીજી વખત, એટલે કઈ નિશાની મળે નહીં. અને 4 દિવસ પછી મળ્યા, પોતાની ઓળખાણ આપી કે આ દેહનો જન્મ આબુ પાસે ખાણ ગામમાં થયો છે, બધે ફર્યો છું, જાત્રા કરી છે, થોડુંક સંસ્કૃત ભણ્યો છું, ભાષામાં પારંગત છું, ભાષાશાસ્ત્રમાં, અને આપની પાસે જો આપ ઇજાજત દેતા હો તો મારે સંસ્કૃત સિદ્ધાંત કૌમુદી ભણવી છે. અને આમ જરા માનપાનથી બોલાવ્યા એટલે પેલા રાજી થઈ ગયા મુનિ બાવા. હા હા હા, हमने वहाँ 25 वर्ष हम रहे थे आबू और सब आजू बाजू के गांव का परिचित हैं. એમ કરીને કે ખાણ ગામ તો ચારણનું છે લગભગ. એ કે હા ચારણનું છે. સારું આવજો, પણ કે મને હાંજનું ફાવે, કારણ કે સવારમાં હું ભિક્ષાવૃત્તિ કરવા જાઉં, સ્વયં પાકી છું, એટલે પોતાની હાથે રસોઈ બનાવીને જમું છું. આપની પાઠશાળામાં સાંજના ભણવા આવું તો મારે તમારી કથા પણ સંભળાય. અચ્છા અચ્છા, આશીર્વાદ આપ્યા અને ભણવા લાગ્યા. પણ ભણતા 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 ભણાવી દીધા મુનિ બાવાને. હો હા, અને મહારાજને આ જ કામ કરાવવું હતું. અને એક દિવસ મુનિ બાવાને કંઈક બ્રહ્મ સત્યમ જગત મિથ્યાની વાતો નીકળી. અમને તો અગાઉ ઘણી બધી ભગવાનની પ્રાગટ્યની દશા અવતારની વાતો કરેલી. ભણતા ભણતા બહુ તેજસ્વી, એટલે આમને મજા આવતી હતી, કારણ કે એક સાથે શરૂ કર્યું, ન્યાય, વ્યાકરણ ને સાહિત્ય. રોજ 3નો પાઠ લે, 3 પાકું કરીને આવી જાય. મુનિ બાવા ફિદા થઈ ગયેલા કે આપણો આશ્રમ હાચવે એવો છે આ. એને એ લોભ હતો. અને પછી ક્યારેક મુનિ બાવા હાજા માંદા હોય તો એમની જગ્યાએ આ પ્રવચન કરી લે, એટલે સુરતની જનતા પણ પરિચિત થઈ ગયેલી. ને એમને થઈ ગયું કે આ રોકાઈ જાય ને તો વારસદાર હારસ. અને ક્યારેક ક્યારેક મુનિ બાવા પછી સ્ટેજ ઉપરથી નામના વખાણ કરે. અને એમાં બ્રહ્મ સત્યમ જગત મિથ્યાની ચર્ચા થઈ, દ્વૈત અદ્વૈતનું કંઈક થયું હશે. તો આપણે તો મહારાજ પાસે શીખાતા જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ 5 ભેદ અનાદિના છે, બધું સમજાવેલું. અને પછી એમણે કીધું કે ગુરુ મહારાજ ગમે તેટલી સિદ્ધિ મેળવે તો પણ શું, કોઈ કરત અપવાસ, કોઈ અનખાત અલુના, કોઈ ખાત પલકંદ, કોઈ બોલત કોઈ મુના, કોઈ ટાઢે તપ કરત, કોઈ ઊંધે સિર ઝૂલે, મન કરત કો સત્યમાન, મોક્ષ માર્ગ से भूले, वासना हृदय त्यागे बिन विफल करत वनवास है, कहे ब्रह्म मुनि हरि प्रगट बिन सब माया के दास है. કે જડિયા બુટ્ટી જોઈ કોઈ કિમિયા બનાવે, કાહુ કેવસ વીર કોઈ શમશાન જગાવે, કોઈક નાગા ફિરત કોઈ તાપત નિત ધૂની, કોઈક મન કી કહત કોઈ કહે હુહીરુ હુની, ધરી ભેગ ભેદ પાયે બિના મરદ ભૂખ અરુ પ્યાસ છે, કહે બ્રહ્મ મુનિ હરિ પ્રગટ બિન સબ માયા કે દાસ है. અંઘરી વજરી કરત ઘોર કોઈ હોત અઘોરી, કોઈક વાચા સિદ્ધ દેત ધન છોરા છોરી, કોઈ કરત જલસૈન કોઈ પાવક મહી પૈસે, કોઈક પીવત પવન એટલે કે પવન, ગિરિવર ગુફામાં બેસે, पैसत कोई पाताल माई उड़त कोई आकाश है, कहे ब्रह्म मुनि हरि प्रगट बिन सब माया के दास है. करत सरोदा कोट को काल कष्टन को बांधे, ईडा पिघला आदि पंचभूतन स्वर साधे. अरे मृतक जीवावत कोई विद्या सब जाने, गમે તે કરે તો પણ नवनिधि अरु अष्ट ही सिद्धि रहत निरंतर पास है, हरि प्रगट बिन सब माया के दास है. 5 છંદ સંભળાવી દીધા ગુરુ દક્ષિણામાં. ભણવાનું પૂરું થવા આવ્યું હતું.
અને મુનિ બાવાને થઈ ગયું કે સાલું છે તો આ વાત સાચી હો, આ ગમે તેટલું આપણે સાધના કરી, અષ્ટાંગ યોગ બધું આટલી ભાષા જાણીએ છીએ, પારંગત છીએ, પણ અંતે પછી શું? અહીંનું જ્યારે પૂરું થઈ જાય ત્યારે આ તો બધું સાથે આવવાનું નથી. એ તો બીજા જન્મે પછી ધીરુભાઈ અંબાણી સાહેબ ભણીને એન્જિનિયર થાય તો એ રિલાયન્સમાં નોકરી માટે અરજી જ કરવી પડે, પછી એમાં ના ચાલે. ત્યાં ઇન્ટરવ્યુમાં એમ ન કહેવાય કે હું મને જે તે પૂછે છે ગયા વખતનો હું ધીરુભાઈ છું, તો ઓલો તરત કાઢી મૂકે કે આને જ લેવાય જ નહીં. આ બધું ભાઈ અહીંયા ને અહીંયા છે. જુનાગઢના નવાબને મળવા જવાનું ગોપાલન સ્વામીએ મંદિર વખતે કીધું કે આ વારે વારે આપણને અડચણ આવે છે રાજ્ય તરફથી, તો તમે કહો છો કે હું પહેલા જુનાગઢ રહેલો, તો તમે એક વખત મળો ને. જકાત નાકાવાળા બહુ લોહી પીવે છે અને લેવા છતાંય આપણા ગાડા પાછળ રાખે છે, મોડું કરે છે બધું, વળી હિસાબમાં ઘાલમેલ કરે છે બધું. તો તમે મળો ને કે સ્વામી પૂર્વાશ્રમનું હતું ને એટલે આપણે ન મળાય ને, એટલે હવે તમે આજ્ઞા કરો છો જવું. બધું ખબર પૂછ્યા તો કે નવાબ હામિદ ખાન તો ચાલ ઉપર જતા રહ્યા છે, અત્યારે જે શાહજાદા હતા એ અત્યારે નવાબ છે. જૂના પેલા દિવાન હતા રૂગનાથ ચરણ, એ પણ અત્યારે જામનગર છે. જૂના માણસો ઓછા છે, પણ હા તો કે ઓલા શેખ હતા કે હા એ હજી એમની સેક્રેટરી તરીકે જેવા જ છે નવાબની હજુરમાં રહેનારા જ. એક પત્ર લખી દીધો, એમાં લખ્યું પેલા શેખને ઉદ્દેશીને કે આપ તો કદાચ ભૂલી ગયા હશો, પણ 22 વર્ષ પહેલા એક રાજસ્થાનનો કવિ લાડુદાનજી, તમારો વિદ્યાગુરુ, એને તો તમે નહીં હજી ભૂલ્યા હોય, જેને તમે પાછો આવવા માટેનો કોલ લીધેલો છે, તો અત્યારે મેં તો ફકીરી લીધેલી છે અને મારે મળવા તમને આવવું છે. મેં વચન આપેલું કે એક વખત મળીશ, એ હિસાબે મારે મળવા આવવું છે, પણ બંદોબસ્ત એટલો કરવો જોઈએ. મારી ફકીરીના, મારા સંતના નિયમ છે કે જે ઓરત લોકો હોય ત્યાં અમે ન આવી શકીએ, તો હું આવું ત્યારે ત્યાં એવો બંદોબસ્ત થવો જોઈએ. અને પેલા તો શેખ તો ખુશ થઈ ગયા, 22 વર્ષ પહેલાના ગુરુ. જો ગુરુ કોઈ ભૂલતું જ નથી હો. જોજો આપણે જેની પાસે ભણ્યા હશું ને એ 50 વર્ષે એમ થશે એમની પાસે હું ભણેલો. અને શિક્ષકનો વ્યવસાય એવો સાહેબ કંસારા સાહેબ કે અડધું ગામ ઓળખતું હોય, બધાય કે હા સાહેબ હું તમારી પાસે ભણેલો. સાહેબ ભૂલી ગયા હોય પણ ઓલો ઓળખતો હોય. તમે ગમે તે કચેરીમાં જાઓ, લાવો સાહેબ શું પધાર્યા, તો પેલા તો રાજી થઈ ગયા, બંદોબસ્ત કર્યો, ગાડીઓ મોકલી એમને લેવા બોલાવવા માટે. અને ત્યાં બ્રહ્માનંદ સ્વામી ગયા અને નવાબ પણ ઊભા થઈને એમની આમ સ્વાગત કરે છે. અને બ્રહ્માનંદ સ્વામી દૂર ઊભા આશીર્વાદ આપ્યા છે. અને પછી બધી વાત થાય છે કે તમે કેમ ફકીરી લઈ લીધી. એવો તમને શું અનુભવ થયો જગતમાં કે ફકીરી લઈ લીધી? કોકને કાંઈક અનુભવ થતા હોય છે ને થાય છે, એવું થતું હોય. તેમણે કીધું કે તમને ફકીરી આપનાર કોણ? આવા રાજ કવિ, તમે આવા મોટા કવિ, એને ફકીરી આપનાર કોણ? એ જરૂર મહાન કોક હોવું જોઈએ. પછી બધી વાત કરે છે, સ્વામિનારાયણ ભગવાનની વાત કરે છે, એમનું જે અહીંયા મંદિર થાય છે એની વાત કરે છે. પણ ત્યાં એ બધા નજરાણું ભેટ આપે છે, એ કે અમે અત્યારે લઈ શકતા નથી, અમારો નિયમ છે. હું તો દરવેશ છું, ફકીર છું, હું તો ઉપદેશ આપું, તમને જો ઈચ્છા હોય તો હું થોડીક ઉપદેશની વાત કરું. અને પછી ઉપદેશની વાત કરે છે કે જોને ફૂલ્યા એજી ફૂલ્યા નર ફોગટ ફરે અને સિરે ન સુજત કાલ, એ તો આઈ અચાનક પકરહી એ જોને જોઉં મુસે કો વ્યાલ. જેમ સર્પ છે ઉંદરને પકડી લે ને એની જેમ કાળ આવે છે, એ પકડી લે છે. જો બન ધન કે જોર છે એ જીવર ધરત અભિમાન, આ તો સબે ચવીના કાલ કા કહા ખાન સુલતાન. कहाँ खान सुल्तान उपमा कहावे, सबे संपत्ति जुक्त जुग में सुहावे. कहाँ खान सुल्तान उपमा कहावे, सबे संपत्ति जुक्त जुग में सुहावे. उदय अस्त ल्यो आप की आन फेरी,
दिनम एक होसी सभी खाक ढेरी, दिनम एक होसी सभी खाक ढेरी। दिलम रंजे आगे खड़े दास दासी, खमाजी बोले खवासी। जपंकार वारम हजारम जपेरी, दिनम एक होसी सभी खाक ढेरी। तुरी वेगवंता जरीसा जठाणम, दियंता उडाणम जुहि मृगडाणम। सचे वाग रागम नटाजू नटेरी, दिनम एक होसी सबे खाक ढेरी। खलक मलक होय खाक एक दिन अंबर अवन की, खलक मलक होय खाक एक दिन अंबर अवन की। ब्रह्मा कीट पर्यंत रहे नहीं देह कवन की। कहाँ राव कहाँ रंग, कहाँ सुर असुर कहावे। वितथ पिंड ब्रह्मांड को जग रहन न पावे। कहाँ इंद्र चंद्र दुर्यंध हो, ऊंच नीच अंतराल का। कहे ब्रह्म मुनि गुरु चरण बिन, सबे चविना काल का। બધું કાળ આતન રંગ પતંગ સરીખો, જાતા વાર ન લાગે જી। असंख्य गया धन संपत मेली, तारी नजरू आगे जी, तारी नजरू आगे जी। જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલેજી। મગરૂરી માયંગ મરોડે, જેમ તેમ મુખથી બોલેજી। મનમાં જાણે મુજ સરીખો, રસ્યો નહીં કોઈ રાગીજી। बाहर बैठी हती बिलाड़ी, लेता वार न लागी जी, लेता वार न लागी जी। हे हूँ तू करता आज काल ने, हूँ तू करता जमरा पकड़ी जासे जी। ब्रह्मानंद कहे देख विचारी, अंते फजेती थासे जी भाई, अंते फजेती थासे जी। नवाब ने बधाई आखी सभा खुश થઈ ગઈ ઉપદેશની વાતો સાંભળીને। કીધું મારા લાયક કંઈ કામકાજ હોય તો કહેજો, કે આમ તો કંઈક બીજું કામ નથી, પણ અહીંયા મંદિર બંધાય છે, એમાં એક જકાતવાળા બહુ માથાકૂટ કરે છે, જો એ કંઈક થઈ જાય। એમણે કીધું કે અત્યારે ને અત્યારે તરત સહી સિક્કાવાળો એક મોકલી દીધો કાગળ જકાત નાકે। રાજ્યના દફતરમાં પણ રખાયો યાદી માટે કે અહીંયા કોઈ દિવસ મંદિરનું દાન લેવું નહીં। તો જ્યાં સુધી નવાબી રાજ્ય રહ્યું ને ત્યાં સુધી સ્વામિનારાયણ મંદિરની જકાત નહોતા લેતા। તો બ્રહ્માનંદ સ્વામી જે જબરદસ્ત મોટા મહાકવિ છે એ તો ઠીક છે, તો છે જ, પણ એક શ્રીજી મહારાજના આજ્ઞાંકિત છે અને એમની બહુ પરીક્ષા કરી મહારાજે, બહુ પરીક્ષા કરી। જો વરતાલનું મંદિર પોતાની કુનેહથી આખું બનાવ્યું છે। શ્રીજી મહારાજે ફક્ત 12 રૂપિયા આપ્યા હતા, અત્યારે 12 રૂપિયામાં પાણીની બોટલ નથી આવતી। તો પોતાની કુનેહથી આખું મંદિર બંધાયું અને પછી મહારાજે તરત જ ઉઠાવી લીધા। અને ઉઠાવી તો એવી રીતે લીધા કે જાણે મોટા ગુનેગાર હોય એમ। બિચારા નીકળી ગયા ત્યાંથી જોડી લઈને જોડના સાધુની સાથે સિંહજી વાડા આવ્યા। રાત બધી શું મહારાજ મારા પર નારાજ, મહારાજ મારા પર નારાજ, શું થઈ ગયું? પછી તો એમને તો શું ઊંઘ ન આવે ત્યારે શું કરવાનું? આજ ભજન, અને ભજન ગાયા આપણે જાણીએ છીએ, અધમ અધારણ અવિનાશી તારા। તોય બીજું મંદિર બાંધવા પાછું જુનાગઢનું તૈયાર થયા। મહારાજ કીધું તમારું જ કામ, તમારે જ જવું પડશે। તો ત્યાં ગયા, આખું મંદિર બાંધ્યું, પછી ઉઠાવી લીધા। જ્યારે જ્યારે ઉઠાવો ને ત્યારે એમ કે તમે અહીંયા બંધાઈ રહ્યો, તમારા કીર્તનો કોણ બનાવે? માટે તમારે તમારી સાથે આવો। તો આ 2 વરા નો સાંભળ્યું કોણ કીર્તન બનાવે? અત્યારે પાછું સાંભળે, જયારે આમ ઘુમટ બુમટ થઈ જવા આવે ને ત્યારે કે તમારા વગર મારા કીર્તન કોણ બનાવે? આવી લીલા મહારાજ કરે। બ્રહ્માનંદ સ્વામી શું નહીં સમજતા હોય? તોય હશે મહારાજ 3 મંદિર બાંધ્યા, મૂળી, જુનાગઢ, વડતાલ 3 મંદિર બાંધ્યા છે। અને
મહારાજને ખૂબ પ્રસન્ન કર્યા છે, રાજી કર્યા છે. એક વખત મહારાજે આજ્ઞા કરી કે હવે તમે ફરવા જાઓ, અને છેક લુણાવાડા જવાની આજ્ઞા કરી. અમદાવાદથી મહારાજ ગઢપુર, અને ત્યાં ગયા છે લુણાવાડા. ત્યાં તો બધા ભીલ લોકો હતા, એમાં શું સત્સંગ કરવાનું? થોડાક નાગર બ્રાહ્મણો હતા સદગ્રસ્તો, એની સાથે બધું સત્સંગ કર્યો છે. થોડાક મહિના ત્યાં મહારાજની આજ્ઞા છે રોકાણા છે, કારણ કે આ લોકોને કંઈ આરામની પડી નહોતી. આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીંઝણો રોજ વાતો, ઉદયને અસ્તના દોરડા ઉપરે નટબની રોજ રવિરાજ માલે. આ ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે. કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને તો ઊંઘવું કેમ ફાવે ભાઈ? એ તો આપણને ઊંઘવું ફાવે કથામાં. તો લુણાવાડા ગયા છે, અને ત્યાં આગળ એક પછી તો સત્સંગ થઈ ગયો છે કે હવે અમે જઈએ. હરિભક્તો કે સ્વામી થોડુંક રોકાવ. એમાં એકાદશીનો દિવસ આવ્યો. ત્યાં પહાનમ નામની કંઈક લુણાવાડાની બાજુમાં નદી છે. લોકલ તો કદાચ આવું ટૂંકું નામ બોલતા હોય છે, પણ એ નદીએ સ્નાન કરવા ગયા છે, અને ત્યાં એમને યાદ આવ્યું ઘેલો નદી, શ્રીજી મહારાજ એ લીલા, અત્યાર સુધી જે લાભ લીધો હતો બધું સાંભળી આવ્યું. જો આપણને આવું થાય છે કોઈ દિવસ, મળતી વસ્તુ જોઈએ અને ત્યારે આપણને સ્વામી બાપા યાદ આવે. એકાદ વખત પહેલા બરોબર છે, પહેલા દિવસે વડના દર્શન કરી લઈએ, પછી કે છે વડ યાદ આવે. જો યાદ આવી છે, કૃષ્ણ ભગવાન એક વખત દ્વારકામાં ભાણે બેઠા હતા જમવા, અને આંખમાં આંસુ આવી ગયા. પૂછ્યું કેમ, શું ઓછું આવ્યું? કે ઓછું નથી આવ્યું, પણ આ તમે દહીં દૂધ પીરસ્યું ને એટલે મને વ્રજ યાદ આવ્યું, વ્રજના ગોપ ગોવાળો યાદ આવ્યા, અને ત્યાં જે મજા હતી ને અહીંયા નથી. અહીંયા મને રાજા મહારાજા તરીકે ગણે છે, ત્યાં મને જે બધા તુકારો કરતા હતા ને એવી મજા અહીંયા નથી. બ્રહ્માનંદ સ્વામીને હવે નદીએથી તો આવી ગયા, પણ કોઈ રીતે હવે પેલું ભૂલાય નહીં. હવે તો મહારાજની યાદ, બસ મહારાજની યાદ. અને એ યાદમાં રાત્રે એકાદશીનું જાગરણ તો કર્યું છે, તોય પણ રાત્રે ઊંઘ નથી આવી, અને પછી હાથમાં કલમ લીધી છે. પોતે જાણે રાધાજી છે, અને શ્રીજી મહારાજ શ્રી કૃષ્ણ છે. રાધા કૃષ્ણનો જે વિરહ પ્રેમ એ પોતે રજૂ કરે છે ને, ત્યાં સિંહાવલોકી છવૈયા 13 બનાવે છે. સિંહાવલોકીનું એવું વિશેષતા હોય છે કે સિંહ આગળ જાય અને પાછળ જોવે થોડી વારે. એમ સિંહાવલોકી છવૈયા એવું છે ને કે કડી પૂરી થાય ત્યારે જે શબ્દ હોય પછી કડી શરૂ થાય ત્યાં મૂકવાનો. પાછો બંનેનો અર્થ જુદો થવો જોઈએ. પિયરા નહીં જાનત પીર સખી મોહે ધીર ધરાત નહીં, હિયરા બિન ભેટ ન મેટ વ્યથા, સબ જાન સે કહા કથા જીય સે અબ જાન કી ઘાત બની, કહા બાત ઘની મુખ સે કિય સે નહીં બેર બને બ્રહ્માનંદ, ટેર સુનાય કહો પીએ સે. જો પીએ સે શરૂ થયું તો પીએ સે પૂરું થાય. પિયરા નહીં જાનત પીર સખી મોહે ધીર ધરાત નહીં, હિયરા બિન ભેટ ભય અબ તો વિધિ કુન કટે દુઃખ કા દિયરા, દિયરા દિલ દ્યોત નહીં તબલું જબલું નહીં ભેટ મીટે જીયરા, જીયરા બ્રહ્માનંદ ચાહ જગી રટ એક લગી પિયરા. ઘટ મેં ઘન ડંસ લગ્યો સજની, ઘટ મેં ઘન એટલે કે ઘૂણ નામનું જે જીવડું જે ઝાડને લાગે ને ઝાડ હુકાઈ જાય. ઘટ મેં ઘન ડંસ લગ્યો સજની, નહીં નંદ કિશોર પિયા છટ મેં ભર માસ ઉદાસ રહું, લગી શ્વાસ ઉશ્વાસ ઓહી રટ મેં, લગી શ્વાસ ઉશ્વાસ ઓહી રટ में गति चातुक कीजू भई, नहीं शीतल श्याम भुजा तट में वट में मग ढूंढत हूँ ब्रह्मानंद क्षीण भई घट में. दुख में दुख यही विदेश पिया, दुख में दुख यही विदेश पिया, दुख में दुख यही विदेश पिया, पियरी मुख में पियरी. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આજ મોટું દુઃખ છે. મોટું શું? કે મારા પ્રીતમ દૂર છે ને હું એમનાથી ઘણો દૂર છું. ભગવાનને કહે છે કે આપ તો જાય રહે સુખ મેં, તમે તો ત્યાં સુખમાં છો ગઢડામાં, આપ તો જાય રહે સુખ મેં યહી પીર. જો ત્યાં શું છે? સુખ મેં, તમે સુખમાં છો. પછી શરૂ કરે છે ને તો જો અર્થ બદલાઈ જાય, સુખ મેં યહી પીર. એ કેવી રીતે પીડા ખમી શકે? સુખ મેં યહી પીર જો સ્થિર છતી, નહીં સુજ ગતિ
ન પિયા રૂખ મેં. મારો પતિ મારા કહેવામાં નથી, રૂખ મેં એટલે ત્યાં કહેવામાં. હવે જો પાછું શરૂ કરે, નહીં સુજ ગતિ ન પતિ રૂખ મેં, રૂખ મેં રહનો ભલો બ્રહ્માનંદ, જાન બુરો દહનો દુઃખ મેં. તો ત્યાં પાછું રૂખ મેં આવે ને તો ઝાડ જંગલ થઈ જાય. આના કરતા જંગલમાં રહેવું સારું, પણ આ દુઃખ સહન કરવું સારું નથી. જરીહું દિન રૈન ન ચैन हिया परदेश पिया अब क्या करिયું, करिયું तन जार के खाक सखी, ऐसे पीर से धीर कैसे धरिયું, धरिયું सिर जोगन भेख अबे, भगवा करी के जग में फरी हूं कब देखूं नैनन से, કહે બ્રહ્મ મુનિ વ્રહ મેં જરીહું. એક નો અર્થ કરવાનો અત્યારે ટાઈમ નથી, પણ બધાનો અર્થ જુદો થાય અને છતાંય જે લીટી પૂરી થાય, કડી પૂરી થાય ત્યારે જે મૂક્યું હોય ને એ અહીંયા પહેલું લેવાનું અને અર્થ ફરી જવો જોઈએ. આવું વિશિષ્ટ આ કવિ હતા. બધા કવિ જેવા નતા. આપણા જ બધા કવિઓ મોટે ભાગે બધાએ ભજનો લખ્યા, કવિતાઓ લખી, કીર્તનો લખ્યા છે. બ્રહ્માનંદ સ્વામીના 8000 કીર્તનો છે, પણ એમની વિશેષતા પિંગળ શાસ્ત્રની છે. પિંગળના એ આચાર્ય છે. અને એટલું જ આવું જ એમાં અલંકાર જેવું યા મગરી મગરી તગરી, નગરી નગરી ન ગરી હે, ખગરી ખગરી અગરી અગરી, ભૂગરી ઉગરી, આવું બધું નરું ર આવે અને છેલ્લે આપણે ગાઈ લઈએ. છંદ ગયા વગર મારે પૂરું ન થાય એટલે આપણે હવે છંદ પાછા ન ગાઈએ એમના તો પછી અધૂરું ગણાય. તો જો ને એક સમય શશી ઉદિત અધિક અને હોય મન અધિક ઉલ્લાસ. પંચાળાનો રાસ પ્રખ્યાત છે. પંચાળામાં મહારાજ રાસ રમ્યા છે અને ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આ છંદ બનાવ્યા છે. રેણુકી છંદ છે અને પેલા દેખત બડ ભાગ લાગ પોત સરસ નવલ પાગ એ છે ચરચરી છંદ. બે અદભુત છે. બધાથી આવું ન બનાય. અરે ગાય ન શકો તમે ગણજો ને. હમણાં હું કેટલા બોલું છું. તો એક સમય શશી ઉદિત અધિક અને હોય મન અધિક ઉલ્લાસ. એ જમુના તટવ્રજ નારજુ, અરે ત્યાં તો રચો મનોહર રાસ. તો ભર ભર તન સજ આભરણ અને વરવન કરણ વિહાર. આ તો કર કર ગ્રહ નટવર કૃષ્ણ, અરે આ તો સર સર અનુસર સા. તો સર સર પર સધર અમર તર અનુસર કર કર વર ધર મેલ કરે. હરિહર સૂર્ય વર અક્ષર અતિ મનહર, ભર ભર અતિયુર હર અકબરે. નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર, નિકર મુકુટ શિર સવર નમે. ઘણ રવ પટ ફરર ગરર પદ ઘૂંગર. રંગ ભર સુંદર શ્યામ રમે રે જીરે, રંગ ભર સુંદર શ્યામ રમે રે જીરે, રંગ ભર સુંદર શ્યામ રમે. હવે ગણજો હણો. હે ગણન પદ જાજર ગોમ ધણન ગણન ગાયણે. તણન બજ તન ઠણન ટંકાર વરણન સુર ધણન રયણ. ત્રહ ત્રહે અતિ ત્રણન ધણન બજ ત્રાસા. ભ્રમણ ભ્રમર વત રમણ ભમે. ઘણ રવ પટ ફરર ધરર પદ ઘૂંગર. રંગ ભર સુંદર શ્યામ રમે રજીર, રંગ ભર સુંદર શ્યામ રમે. જટ ઝટપટ ઉલટ પલટ નટવટ ઝટ લટ પટ કટ ઘટ નિપટ લલે. કોકટ અતિ ઉકટ ત્રુકટ ગતિ ઘીન કટ. મન રમત લટ લપટ મલે. જમુના તટ પ્રગટ અમારે અટરટ જટ.
સુર થટ ખે ખટ તૈણ સમય ઘણ રાવ પટ ફરર ગરર પદ ગુંગર રંગ ભર સુંદર શ્યામ રમે રજી રે રંગ ભર સુંદર શ્યામ રમે ઘમ ઘમ યતિ ઘમક ઘમ ઘમ યતિ ઘમક ઠમક પદ ઘૂંઘર ધમ ધમ ક્રમ સંહોદરા ભ્રમ ભ્રમ યતિ વિષમ પરિશ્રમવત ભ્રમ ખમ ખમ અહિ વિભમ કરા ગમ ગતિ અતિ અગમ નિગમ નલહત ગમ નટવત જમ રમ જમ ગમ મન में ઘણ રવ પટ ફરર ગરર પદ ઘૂંઘર રંગ ભર સુંદર શ્યામ રમે રજી રે રંગ ભર સુંદર શ્યામ રમે રજી રે રંગ ભર સુંદર શ્યામ રમે તો યવની માં સંત મહિમા જેની સીમા નથી 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 આ સરોવર તરવર જલધર જેવા સદેવ સંતો પરમારથી આ તૂટી પડે બ્રહ્માંડ સમૂળા રહે અણ ધર્મે કર્મે એવા પ્રમુખ સ્વામીને ચરણે આ અણનમ માતા ભલે નમે રજી રે અણનમ માતા ભલે નમે રજી રે અણનમ માતા ભલે નમે રજી રે અણનમ માતા ભલે નમે શ્રી સ્વામિનારાયણ ભગવાન